સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વન્સ અગેન આપણે લોકો ભેગા થઈ ગયા છે અલ્યા સેના માટે? તો છેલ્લા 2 દિવસથી આપણે લોકો ભેગા થઈએ છીએ સ્પેશિયલ એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી, અને જેટલા ચેપ્ટર ચાલતા જશે એના દરેકના એમસીક્યુ જે છે ને આપણે સોલ્વ પણ કરતા જશું. તો આજે જે ગઈકાલે આપણે પાર્ટ 1 શરૂ કરેલો હતો મિત્રો, બેન્કિંગ અને ફાઇનાન્સના એમસીક્યુ પાર્ટ 1 1 થી 50 ક્વેશ્ચન જોયેલા હતા. આજે 51 થી 100 ક્વેશ્ચન જોવાનો ટાર્ગેટ છે. તો 51 થી 100 ક્વેશ્ચન ની આજે આપણે વાતો કરવાના છે. ડિટેલ સમજૂતી પણ સાથે જ્યાં જરૂર પડે ત્યાં લેતા જશું. બરાબર છે? ચાલો શરૂ કરીએ આજના દિવસના સેશનની. પણ રાબેતા મુજબ અલિયા આજના દિવસનું મોટિવેશનલ કોટ્સ છે અને બહુ સમજવા જેવું છે મિત્રો, જિંદગીમાં ઉતારવા જેવું કોટ્સ છે કે यूं ही नहीं मिलती राही को मंजिल, एक जुनून सा दिल में जगाना पड़ता है. यूं ही नहीं मिलती राही को मंजिल, एक जुनून सा दिल में जगाना पड़ता है. पूछा चिड़िया से कि कैसे बना आशियाना, पूछा चिड़िया से कि कैसे बना आशियाना, वो बोली भरनी पड़ती है उड़ान बार बार, तिनका तिनका उठाना પડતા હે. તમે ચકલીને જ્યારે પૂછો ને કે આવો સરસ મજાનો માળો કેમ બનાવ્યો, ત્યારે ચકલીનો પણ મિત્રો એવો જવાબ હોય છે કે વારંવાર ઉડવું પડે છે અને એક તણખલું છે ને એ ઉપાડવું પડે છે. એક તણખલું ઉપાડ્યા પછી માળો બને છે. તો આપણે લોકો પણ મિત્રો જે પરીક્ષાની તૈયારી કરીએ છીએ ને એ પરીક્ષાની અંદર એક કન્સેપ્ટ ઉપાડવો પડે, વારંવાર યાદ રાખવું પડે, વારંવાર ભણવું પડે, અને એમ કરીને એક કન્સેપ્ટ જ્યારે ઉપાડતા જશો ને ત્યારે તમારા આ જીપીએસસી 1-2 લેવલની આપણી તૈયારી થવાની છે. તો સેમ થિંગ આપણી પણ આ ચકલી જેવી જ છે. ચકલીને માળો બનાવતા વાર લાગે છે તો આપણે પણ વાર લાગશે, પણ એના માટે એક તણખલું ભેગું કરવા માંડીએ, થોડા એમસીક્યુ રોજના 50 એમસીક્યુ ભેગા કરવા માંડીએ ને બેટા, તો જ્યાં સુધી આપણી 1-2 ની પરીક્ષા આવશે ને ત્યાં સુધીમાં આપણો સરસ મજાનો માળો તૈયાર થઈ ગયો હશે. ચાલો શરૂ કરીએ આજના દિવસના સેશનની. આજના રાબેતા મુજબ ક્વેશ્ચન નંબર 51 થી. ચાલો ક્વેશ્ચન નંબર 51, ઉત્કર્ષ 2022 એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે. ચાલો, ઉત્કર્ષ 2022 કોની સાથે સંકળાયેલ છે? સાહેબ આરબીઆઈ સાથે, ઓએનજીસી સાથે, સેબી સાથે કે આઈસીઆઈસી બેંક સાથે? ચાલો એની આઈડિયા. એ કે સાહેબ આમાં એ કે તમે બેન્કિંગ કરાવતા હોય તો એ કે કા આરબીઆઈ આવે અને કા સેબી. એટલે ઓએનજીસી ક્યાંથી આવ્યું? એ ભાઈ ઓએનજીસી નો આવે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે. આ ઓએનજીસી નો આવે બેટા, ઓએનજીસી નો આવે. હા, પછી મેં ગઈકાલે કીધું એટલે અઠિયા નહીં મારવાના, આવડે તો કહેવાનું. હાલો, ઓએનજીસી નહીં બેટા, સેબી પણ નો આવે, પણ આરબીઆઈ આવશે બેટા. શું આવશે? આરબીઆઈ. ખરેખર છે ને બેટા ઉત્કર્ષ 2022 શું છે? ઉત્કર્ષ 2022 છે ને એ ખરેખર શું છે તો કે વર્ષ 2019 થી શરૂ થયેલું છે. આ યાદ રાખજો, વર્ષ 2019 થી શરૂ થયેલી એક યોજના છે બેટા. અને કોના દ્વારા શરૂ થયેલી યોજના છે તો કે આરબીઆઈ દ્વારા શરૂ થયેલી 3 વર્ષ માટેની. આ યાદ રાખજો બેટા, કારણ કે જેવો આપના સવાલ મગજમાં આવે ને કે છે ઉત્કર્ષ 2022 છે એ 22 છે છતાંય તમે 19 કા કયો? અલ્યા 19 થી લઈ અને 2022 સુધીના 3 વર્ષ માટેની એક મધ્યમ ગાળાની કહેવાય. શું કહેવાય? મધ્યમ ગાળાની એક યોજના છે. અને આ યોજના કોણે બનાવેલી હતી? આરબીઆઈ એ બનાવેલી હતી. અને આરબીઆઈ શેના માટે બનાવેલી હતી તો કે આરબીઆઈ ના જે તમામ કાર્ય થાય છે. યાદ રાખજો મિત્રો કે આરબીઆઈ આપને ખબર છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અલિયા કે ખાલી થોડું નોટું છાપવાનું કામ કરે. આરબીઆઈ બેંકોના મેનેજમેન્ટ કરે છે. સ્મોલ જે કોઈ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એના મેનેજમેન્ટ કરવાના, જે દેશની અંદર ફુગાવાનો દર જે છે એને મેન્ટેન કરવાના ઘણા બધા કામ છે. આરબીઆઈ ના ઘણા બધા કાર્ય છે. એ આરબીઆઈ ના જેટલા કાર્ય થાય ને બેટા, એ આરબીઆઈ ના તમામ કાર્ય વચ્ચે, આરબીઆઈ ના બેટા તમામ કાર્યો વચ્ચે સંકલન કરવા માટે. સેના માટે બેટા? આરબીઆઈ ના તમામ કાર્યો વચ્ચે સંકલન કરવા માટે આરબીઆઈ દ્વારા કઈ યોજના શરૂ કરી હતી? ઉત્કર્ષ 2022 શરૂ કરી હતી. 19 માં શરૂ કરી એટલે જીપીએસસી 1-2 એ 2020 માં ગયા વર્ષે સવાલ પૂછ્યો તો બેટા, અને હજી આ યોજના ચાલુ જ છે એટલે પ્રશ્ન પૂછી શકાય. અને આ ઉત્કર્ષ 2022 યોજના શરૂ કરવા માટે આ આરબીઆઈ ના જે ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર હતા વિરલ આચાર્ય, આ પણ ક્યાંક ટેકા
લખાવી દેજો બેટા. પરીક્ષામાં સ્ટેટિક ઇફેક્ટ પૂછી શકાય. વિરલ આચાર્ય, અને વિરલ આચાર્ય કોણ છે? તો કે ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર હતા. કોણ હતા? ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર. એની અધ્યક્ષતાની અંદર જે કમિટી બેસાડવામાં આવી, એ કમિટીએ રેકમેન્ડેશન આપ્યા શું કે વૈશ્વિક લેવલે વિશ્વના ઘણા બધા દેશો એવા છે બેટા કે જેની સેન્ટ્રલ બેંકો એટલે મધ્યસ્થ બેંકો, જેમ આપણા ભારતમાં રિઝર્વ બેંક છે, વિશ્વના દરેક દેશ પાસે પોતાની રિઝર્વ બેંક હોય. એ દરેક દેશોએ નક્કી કર્યું કે આપણે આવું કંઈક કરવું છે, એટલા માટે ભારત એ દિશામાં આગળ વધે છે. અને મધ્યમ ગાળાની યોજના છે, 3 વર્ષ માટે છે. આરબીઆઈએ પોતાની કામગીરી વચ્ચે સંકલન કરવા માટે બનાવેલી યોજના ઉત્કર્ષ 2022 છે. પરીક્ષામાં સવાલ એવો પણ પૂછી શકાય કે ઉત્કર્ષ 2022 છે એ કોની સાથે સંકળાયેલું છે? તો તમને ખબર હોવી જોઈએ બેટા કે આ યોજના છે ને એ કોની સાથે સંકળાયેલું છે? તો કે આ સંકળાયેલું છે બેન્કિંગ સેક્ટર સાથે. બરાબર છે? તો આટલું યાદ રાખી લેશો. ઉત્કર્ષ 2022 જવાબ આવશે એ. આરબીઆઈ કો લોક કર દિયા જાય. ફાઇનલ આન્સર એ. બરાબર છે? ઓકે, ચાલો ડન છે. હા માધવ, મળશે બેટા, મળશે. આ ગઈકાલે આ બોર્ડ માંથી લેતા ભૂલી ગયો તો આજ લેતો આવી છે, એટલે આવતીકાલે 2 મળી જશે. હા, 1 થી 50 અને 51 થી 100. ચિંતા ના કરતા. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. ભારતીય મૂડી બજારમાં કૌભાંડો ફરી થતા અટકાવવા માટે ભારત સરકાર દ્વારા ખાલી જગ્યાને નિયમનકારી સત્તા આપવામાં આવેલી છે. ચાલો, મૂડી બજારમાં કૌભાંડો થયેલા. મૂડી બજાર એટલે આની અંદર 2 શબ્દ આવે. કયા? એક તો પ્રાથમિક બજાર અને બીજું કયું બજાર? ગૌણ બજાર. એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. પ્રાથમિક બજારની અંદર કયું માર્કેટ આવે બેટા? તો કે આઈપીઓ વાળું માર્કેટ આવે. ગૌણ બજારમાં શું આવે સાહેબ? શેર બજાર આવે. બરોબર છે? અને આ બધા ઉપર કંટ્રોલ કોણ કરે છે? આપને ખબર જ છે સાહેબ, સેબી કરે છે. બરોબર છે? હા, પછી આમાં કોઈને એવું લાગે કે ના સાહેબ સીબીઆઈ આવે, ના એનું આવે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન એનો આવે. ઓકે, તો સીબીઆઈ નો આવે પણ શું આવશે? સેબી આવશે. એકો લોક કરી દિયા જાય. ડન? ઓકે, કોમન ક્વેશ્ચન છે, સીધો સ્ટેટિક જીકે વાળો. ચાલો નેક્સ્ટ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સંદર્ભમાં જો ખાસ યાદ રાખજો, ભારતની પહેલી એવી સરકારી પોસ્ટ પેમેન્ટ બેંક હતી. એટલે એના વિશે સવાલ ઘણા બધા પૂછવાના છે બેટા, અને ભવિષ્યની અંદર પણ પૂછવાના ચાન્સીસ તો છે જ. બરાબર છે? એટલે આને યાદ રાખશું આપણે. ઓકે, નીચેના વિધાનો સંદર્ભી કયા વિધાન સાચા છે? ચાલો આપણે સાચા વિધાનો ગોતવાના છે બેટા. કયા વિધાનો સાચા છે એ તમારે ગોતવાના છે. બરોબર? પેમેન્ટ બેન્કિંગ સેવા શરૂ કરનાર ઇન્ડિયા પોસ્ટ પ્રથમ સરકારી સંસ્થા છે. તો બરોબર છે બેટા, પેમેન્ટ બેંક શરૂ કરી એવી સરકારી સંસ્થા એક જ છે. બાકી બધી જ પેમેન્ટ બેંક બેટા પ્રાઇવેટ છે. કેવી છે? પ્રાઇવેટ પેમેન્ટ બેંક છે. આ એક જ એવી છે કે જે સરકારી છે. એટલા માટે આ પહેલું વિધાન તો બેટા સાચું છે. ઓકે, તો એકડો આવે એવા ઓપ્શન આવશે. આ 3 આવ્યા. હાલો, તો A, C અને D 3 માંથી કોઈ પણ આવી શકે. ચાલ આગળ. તે વ્યક્તિઓ અને નાના ધંધાઓને મહત્તમ 1 લાખ લોન તરીકે આપી શકે છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? વ્યક્તિઓ અને નાના ધંધાઓને મહત્તમ 1 લાખ રૂપિયા લોન તરીકે આપી શકે. એટલે પેમેન્ટ બેંક લોન આપી શકે કે ન આપી શકે? કથા કરી આપણે કથા કરી ગયા બેટા કે સ્મોલ ફાઇનાન્સ બેંક હોય એ લોન આપશે, પણ પેમેન્ટ બેંક બેટા લોન આપશે નહીં. તો બીજું વિધાન ખોટું છે. એનો મીનિંગ શું થયો કે જ્યાં બગડો આવે એ એકેય ઓપ્શન તમારા નો સાચા. એક જ્યાં બગડો આવે, અલિયા આમાં બગડો છે તો આ ખોટું, એટલે એ 2 તો ગયા. હવે કા પેલું સાચું છે અને કા પેલું અને ત્રીજું બેય સાચા છે. હજી ડખો છે. હા, ત્રીજું સ્ટેટમેન્ટ વાંચવું જ પડશે બેટા. 100% સરકાર માલિકીની પબ્લિક સેક્ટર કંપની તરીકે સ્થપાયેલ છે. તો કે 100% સરકાર માલિકીની પબ્લિક સેક્ટર કંપની તરીકે સ્થપાયેલ છે. 100% કોની માલિકી છે? સરકારની માલિકીની છે. પેમેન્ટ બેંકમાં તમારું મારું કાંઈ નથી. 100% કોની માલિકી છે? સરકારની. એટલે આ પણ સાચું છે. જવાબ આવશે A અને C. બરાબર? ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાસ પરીક્ષામાં પૂછાય છે. ઘણી વખત આ એકને એક ઉપર સવાલ પડ્યા છે. એટલે આ શું છે બેન્કિંગની અંદર છે બેટા, એક તો મોનેટરી પોલિસી કમિટી,
હા, બીજું શું આવે? બીજું મુદ્રા આવે અને ત્રીજું પેમેન્ટ બેંક આવે. આ ત્રણ તો એવા છે કે જ્યાં હોય ત્યાં પૂછાય, જ્યાં હોય ત્યાં પૂછાય છે. અને ચોથો લીડ બેંક વાળો સવાલ. હા, આ ચાર પાંચ એવા મુદ્દા છે કે દરેક પરીક્ષાની અંદર ભટકાય છે. જો તમારા નસીબ સારા હશે તો તમને ભટકાશે ખરા. બરાબર છે? ચાલો તારે જવાબ આવશે એની અંદર સી. બરાબર? હા, એક ચોખવટ કરી દો બેટા કે જ્યારે તમને પીપીટી મળે ત્યારે તમારી પાસે તમારા ક્વેશ્ચનના જવાબ છે ને એ ખાસ અત્યારે કહું કે અત્યારે તમારી ડાયરીમાં કે નોટબુકમાં આ જે ક્વેશ્ચન છે ને એનો ખાલી ક્રમ અને એની સામેનો આન્સર ABCD આ લખતા જાજો. એનું કારણ કહો કે આમાં હું સાઈડમાં તો લખું જ છું બેટા ABCD, પણ જ્યારે પીપીટી છે ને આ રો ફાઇલ છે. જ્યારે આને પીડીએફમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે ઘણી વખત એવું થાય છે કે આ ઓવરલેપિંગ કરેલું છે ને એના ચકેડા ઉપર નીચે થઈ જાય. આ થઈ જાય તો ઘણી વખત આ ચકેડું અહીંયા છે તો નીચે આવ્યું છે કે ઉપર આવ્યું છે. એટલે તમને એવું ન લાગે કે ભણ્યા ત્યારે તો સાહેબ કે પેલું ત્રીજું કીધું હતું, પણ પીપીટીમાં કા પેલું એવું ખરેખર પેલું ન હોય. એ ચકેડું અહીંયાથી ઉપર આવ્યું ગયું પીડીએફ કરતી વખતે. એટલે હું બને ત્યાં સુધી સાઈડમાં જવાબ લખું જ છું. છતાંય તમે લોકો તમારી એક શીટની અંદર જવાબ લખતા બને ત્યાં સુધી હું લખી જ નાખીશ. એટલે તમે જ્યારે પીપીટી જોવો ત્યારે આ ચકેડા બકેડા ના જોતા. એ અત્યારે સમજવા માટે છે. તમે અહીંયા લખેલો ઓપ્શન જોજો. બરાબર છે? ચાલો ડન બેટા, પણ જવાબ લખતા જાતો દીકરાઓ. એટલે કદાચ હું એકદમાં મિસ થઈ ગયો મારાથી તો તમારે વાંધો ના આવે. ડન? ચાલો ઓકે, ક્વેશ્ચન નંબર 4 જો આવી ગયો અને યાદ કરો તો આવી જાય છે. હાલો, મુદ્રા બેંક સંબંધિત નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? હવે ખોટું ગોતવાનું છે. એનું અર્થઘટન કે 3 તો સાચા છે આમાં. હા, 3 સાચા છે, 1 ખોટું છે. મુદ્રા માઇક્રો એકમોના વિકાસ માટે ફાઇનાન્સિંગ એજન્સી છે. આ સાચું છે ભાઈ, ક્યાં તો સાચું છે. ચાલો, રૂપિયા 3000 કરોડની ક્રેડિટ ગેરંટી ભંડોળ સાથેની બેંક છે. આ પણ સાચું છે બેટા. જો મુદ્રા યોજના શરૂ થઈને તો એના માટે એક યાદ રાખજો કે 20000 કરોડની મૂડી હતી. શું હતું? કે કેપિટલ છે ને, કેપિટલ બોલે તો મૂડી. કેપિટલ એટલે મૂડી. મૂડી 20000 કરોડની હતી બેટા. પણ 20000 કરોડની મૂડી સાથે એની જે ક્રેડિટ ગેરંટી ભંડોળ હતું ને, જે ક્રેડિટ ગેરંટી માટે રાખ્યું હતું, એ કેટલા રૂપિયા હતું? તો કે 3000 કરોડ હતું. કેટલું હતું? 3000 કરોડ એ ક્રેડિટ ગેરંટી. શું હતું? ક્રેડિટ ગેરંટી ફંડ હતું. ક્રેડિટ ગેરંટી ફંડ 3000 કરોડ હતું. એટલે બીજું વિધાન સાચું છે બેટા. બરાબર? ઓકે, ત્રીજું કે ધિરાણ અગ્રિમતા SC ST ને આપવામાં આવશે. યસ, આપવામાં આવશે બેટા, આપશે. આ કે મુદ્રા બેંક યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ જનજાતિ વિકર સેક્શનને પ્રાથમિકતા આપવામાં આવે છે. તો આ પણ સાચું છે. તો તમારે ખોટું ગોતવાનું હતું, તો ઉપરનામાંથી એક પણ ખોટું નથી. એટલે સી જવાબ વાળા સુધારો દીકરાઓ, સુધારો. ડી કરો. હા, ડી ફોર ડેન્જર. બરાબર? ડિફોલ્ટ જરૂરી નથી અલિયા તમને જુદા જુદા વિધાનો આપે એમાંથી એક ખોટું આપી દે. નો આપેલા નો હોય તો થોડું આપવાનું હોય. હા, જીકમ જીક નહીં કરવાનું. ચાલો ડન છે બેટા. ઓકે, ચાલો 55. યસ, ચાલો. વેપારી બેંકો કોમર્શિયલ બેંકના ખરાબ લોન ના પ્રશ્નોને હલ કરવા ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ત્રિપક્ષીય વ્યૂહરચનાનું આયોજન કરી રહી છે. કઈ ત્રિપક્ષીય વ્યૂહરચનાનું આયોજન કરી રહી છે? એટલે આ પ્રશ્ન જ્યારે પૂછ્યો ને ત્યારે આ જ હતું. અને હવે તો થઈ ગયું છે. એટલે હવે સવાલ આવી ગયો છે. અને પરીક્ષામાં મોસ્ટ વોન્ટેડ જો બેડ બેંકના કન્સેપ્ટ અગત્યના છે બેટા. બરાબર? શેની વાત આવે સાહેબ? બેડ બેંકની સ્થાપના કરવાની વાત છે. જવાબ આવશે ડી, ડી ફોર ડેન્જર. બરાબર છે? ડી ફોર ડેન્જર. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. આમાં કઈ કથા નથી કરતા. જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોના વિલયન એટલે કે મર્જર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે? ચાલો, આમાંથી ખોટું કયું છે એ તમારે કહેવાનું છે બેટા. ખોટું કયું છે? ઓલી 10 બેંકોના મેગા મર્જરનું કીધું હતું ને આપણે, કીધું હતું હો બેટા. એમાં આમાં ખોટું કયું છે એ તમારે કહેવાનું છે. ખોટી રીતે કોણ જોડાયેલું છે? એ કહે છે આટલું બધું યાદ ન આવે એના માટે પાના ફફરવા પડે. ઉભા રહ્યો. આમાં 4 એ 4 ખોટા જેલા.
ના હોય. હાલો તો ઉભા રહ્યો, આના માટે એક આપણે રસ્તો કરીએ. હા, મારી પાસે તો રેડી છે બેટા, ખ્યાલ આવતર્યો. આટલું બધું તમે ગોટાળે ચડવાના જતા મને ખબર હતી એટલે ભેગું લઈ આવ્યો છું. ચાલો જોઈ, બેંકોના જે મેગા મર્જર છે ને બેટા, એ મેગા મર્જર ની અંદર શું હતું તો કે હવે પંજાબ નેશનલ બેંક હતી, એની જોડે પંજાબ નેશનલ બેંક સાથે કોણ આવી? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક. કઈ આવી? પંજાબની સાથે આવી ઓરિએન્ટલ અને યુનાઇટેડ બેંક. આગળ જોઈ નાખીએ કે પંજાબની સાથે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ છે, તો એનો મીનિંગ શું થયો કે આ જોડ કેવી છે તો કે સાહેબ આ સાચું છે. આ કેવું છે? સાચું છે. ચાલો બરાબર, આગળ વધીએ આપણે. બીજું કીધું કે કેનેડા બેંક જોડે સિન્ડિકેટ બેંક હતી. કઈ હતી બેટા? કેનેડા બેંક જોડે સિન્ડિકેટ બેંક હતી. તો આપણે જોઈ નાખીએ, અરે પાછળ સોરી, કેનેડા બેંક જે છે એની સાથે સિન્ડિકેટ બેંક, અને કેનેડા બેંક અને સિન્ડિકેટ બેંક અહીંયા કીધું, અને આંધ્ર બેંક આયરે કીધું. એલા ક્યાં આંધ્ર બેંક આયરે છે? અહીંયા આંધ્ર બેંક હારે કેનેડા બેંક ને નો આવે. આંધ્ર બેંક જોડે કોણ આવે? યુનિયન બેંક આવે અને કોર્પોરેશન બેંક આવે. શું આવે? યુનિયન બેંક અને કોર્પોરેશન બેંક આવે. એટલે બટ ઓબ્વિયસ છે બેટા કે આંધ્ર બેંક વાળું તો ખોટું જ છે, બરાબર. ઇન્ડિયન બેંક અને કોર્પોરેશન ને અલ્હાબાદ બેંક ખોટું બેટા. શું કામ ખોટું? આ કે ઇન્ડિયન બેંક જે આવે, ક્યાં ગયેલી ઇન્ડિયન બેંક? ઇન્ડિયન બેંક સાથે અલ્હાબાદ બેંક જ આવે. કોણ આવે? ઇન્ડિયન બેંક સાથે બેટા ખાલી અલ્હાબાદ બેંક આવે. તો ઇન્ડિયન બેંક સાથે અલ્હાબાદ બેંક આવે, કોર્પોરેશન નું આવે, તો આ પણ ખોટું છે. અને યુનિયન બેંક સાથે યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા આ ખોટું છે ભાઈ. હા, બધા જોડકા ખોટા જ આપ્યા છે ને સાચું હતું જ નહીં. એક જ સાચું હતું, 3 ખોટા છે. હાલો, 3 ખોટા. કયા કયા 3 ખોટા? બીજું, ત્રીજું, ચોથું. બીજું, ત્રીજું, ચોથું. જવાબ કયો આવશે બેટા? સી. બરાબર, બીજું ત્રીજું. આજો યાદ રાખજો બેટા કે આ સવાલ છે ને કઈ બેંક સાથે કોનું મર્જર કરવામાં આવ્યું એ આપણે યાદ કરો. બેન્કિંગના સેશનમાં વાત કરી હશે કે બેન્કિંગની અંદર નેશનલાઇઝેશન ઓફ બેંક્સ થી શરૂ કરી 20 બેંકો, 20 માંથી એક બાદ થાય 19 હતી. એ 19 માંથી અત્યારે 11 અવેલેબલ છે. 11 વત્તા 1 એસબીઆઈ એટલે ટોટલ 12 છે. આ શબ્દ પકડીને રાખજો બેટા. અને આ મર્જર વારંવાર પૂછાય છે, વારંવાર પૂછાય છે, યાદ રાખી લેજો. ડન છે? ओके, चलो तो जवाब આવશે કયો આવશે તો કે સી को लॉक कर दिया जाए. डन. 56 માં સી. यस, 11 + 1 બેટા. ડન છે. ચાલો ઓકે, यस. ચાલો 57. અચ્છા, ઈ શક્તિ કે જેને સ્વસહાય જૂથ, એટલે આ સ્વસહાય જૂથને બેટા સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય, SHG ના ડિજિટલાઇઝેશન માટેના નેશનલ બેંક ફોર જે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ નો પાયલોટ પ્રોજેક્ટ છે. ઓકે, તે વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એટલે જોજો, ઈ શક્તિ નામનો પ્રોગ્રામ છે બેટા. આને પણ યાદ રાખશું કે ઈ શક્તિ નામનો પ્રોગ્રામ છે ને એ કોણે શરૂ કરેલો હતો? તો એ તો તમને કીધું એક ક્વેશ્ચન એમને મળશે. એમસીક્યુ સોલ્વ કરવાથી બેટા ફાયદો શું થશે? ઘણા બધા એમસીક્યુ આપણે આમાંથી મળી જાય. સીધો સવાલ બની શકે. શું બની શકે સવાલ? કે સાહેબ નાબાર્ડ ઈ શક્તિ પ્રોગ્રામ છે એ કોના દ્વારા શરૂ કરેલો છે? તો કે સાહેબ નાબાર્ડ દ્વારા. કોના દ્વારા? નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. અને આ નાબાર્ડ દ્વારા કયા વર્ષથી? 2015 થી શરૂ કરવામાં આવેલ છે. ક્યારે બેટા? 2015 થી શરૂ કરવામાં આવેલો એક પ્રોજેક્ટ છે. સેના માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો? તો કે આપણે ભારત દેશ છે, આપણે ખબર છે કે મોટા ભાગનું ભારત છે એ આજની તારીખે પણ બેટા ગામડામાં છે. મોટા ભાગનું ભારત છે એ શેમાં છે? ગ્રામ્ય વિસ્તારની અંદર આપણો ભારત દેશ છે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર આપને ખબર છે ઓલા ઘરે કામ કરતા હોય, આપણે સેલ્ફ હેલ્પ ગ્રુપ કહીએ છીએ. ઘરના કામ કરતા હોય, બેઝિક કે ને ઓલા હસ્તકળા ઉદ્યોગ ને આ બધું છે. તો આવા નાના ઉદ્યોગો હોય, કોઈ બહેનો છે એ ઘરે સિલાઈ કરતા હોય, કોઈ પાપડ વણતા હોય, કોઈ હાથ બનાવટની વસ્તુ બનાવે. હવે એના માટેનું જે ગ્રુપ બને ને બેટા, એ ગ્રુપ નાના એકમો છે, એવા ગ્રુપને શું કહેવાય? હવે બેટા એને કહેવાય સેલ્ફ હેલ્પ ગ્રુપ. શું કહેવામાં આવે છે? સેલ્ફ હેલ્પ ગ્રુપ કહેવાય છે. આવા ભારતના ગામડાની અંદર અસંખ્ય ગ્રુપ છે. હવે થાતું તો શું, માની લ્યો કે આપણે ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટમાં જોતા, ટીવી જોતા હોય, એને ખબર હોય કે એડવર્ટાઇઝમેન્ટની અંદર આપણે ઘણી વખત ઓલો જોઈ છીએ કે એક પેલી છોકરી છે, હા એ છોકરી શહેરમાંથી ભણીને આવેલી હોય અને એના દાદી
એના દાદીબા છે એ પાપડ બનાવતા હોય છે. એ છોકરી જોવે છે કે દાદી કિસકે લીએ પાપડ બનાતી હો, અને એ છોકરી એના દાદીના પાપડ જે છે એ સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં મૂકી દે છે, અને એના દાદીને પાપડના ઓર્ડર ઉપર ઓર્ડર આવવા માંડે છે. ઓર્ડર ઉપર ઓર્ડર આવવા માંડે છે. તો એના માટે આજે કઈ છે બેટા કે આ બધી વસ્તુ થઈ તો સેલ્ફ હેલ્પ ગ્રુપની અંદર પણ ગામડાના લોકો એ પોતે ઘરે પાપડ બનાવે છે, અથાણા બનાવે છે, ઘણી બધી વસ્તુ બનાવે છે, પણ એ લોકોને વેચવા માટેની સહાય જોતી. વેચવા છે તો વેચાય તો ખરા, પણ વેચવા માટે પહેલા એને માસ પ્રોડક્શન કરવું પડે, જાજુ ઉત્પાદન કરવું પડે બેટા. અને ઉત્પાદન કરવા માટે ગામડાના લોકો પાસે પૂરતા પૈસા નથી પૈસા, એને લોનની જરૂર પડે. એને લોનની જરૂર પડે તો એને લોન કોણ આપે? એને તો લોન મળતી નહોતી બેટા, અને એટલા માટે થઈને નાબાર્ડ દ્વારા એક પગલું ભરવામાં આવ્યું કે આવા જે નાના નાના એકમો છે કે જે પાપડ બનાવે છે, અથાણા બનાવે છે, સિલાઈ કામ કરે છે, આવા નાના નાના લોકો ગામડાના હોય બેટા, એ ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય, આવા એકમોને લોન આપવાની વ્યવસ્થા કરવી. અને મેઇન શું હતું બેટા કે એ લોકોને લોન તો આપી, પણ એ લોકોના હિસાબો ન હોય. એ લોકો હિસાબો ન લખે, અને સેલ્ફ હેલ્પ ગ્રુપ વાળા છે એ પણ હિસાબો ન લખે. તો હિસાબોની ચોક્કસતા રાખવા માટે યાદ રાખજો બેટા કે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એના હિસાબોની ચોક્કસતા રાખવા માટે થઈ અને આ શરૂ કરવામાં આવેલી શું છે? એક સિસ્ટમ છે. શેના માટે? સેલ્ફ હેલ્પ ગ્રુપના હિસાબોની ચોક્કસતા રાખવા માટે શરૂ કરવામાં આવેલી એક સિસ્ટમ અથવા પહેલ એટલે શું છે? ઈ શક્તિ અભિયાન છે. 2015 થી શરૂ છે, ખાસો સમય થઈ ગયો છે, પણ પરીક્ષામાં પૂછે છે. બરાબર છે? ચાલો તો આપણે જોઈએ કે સીધા કયા વિધાનો સાચા છે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જેના દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપના નામાના હિસાબોની ગુણવત્તા સુધારવા અને બેંકોને આવા જૂથ માટે માહિતીસભર ક્રેડિટ નિર્ણયો લેવા માટે સમર્થ કરવા દાખલ કરવામાં આવી. બરોબર છે ભાઈ. એક પ્રકારની સિસ્ટમ છે, હિસાબો રાખવા માટે દાખલ કરવામાં આવેલી સિસ્ટમ છે. તો આપણે એને ધ્યાનમાં રાખશું. બીજું, સેલ્ફ હેલ્પ ગ્રુપ સદસ્યોને નેશનલ ફાઇનાન્સ ઇન્ક્લુઝન એજન્ડા એટલે કે રાષ્ટ્રીય નાણાકીય સમાવેશ એજન્ડા સાથે સંકલિત કરવા. યસ, લોકોને જો નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એજન્ડા, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે શું? તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન નો મીનિંગ શું થાય કે બેંકોની સુવિધા, બેંકો અને વીમા, આ યાદ રાખશું, બેન્કિંગ અને વીમાની સેવા પૂરી પાડવા માટે. શેના માટે બેટા? બેન્કિંગ અને વીમાની સેવા પૂરી પાડવી ભારત દેશના નાગરિકોને. એને શું કહેવાય? એને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય. શું કહેવાય? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય. તો એ તો છે જ. તો એનો અર્થઘટન કે બે વિધાનો સાચા છે. તો આવો કે અચ્છા છે. ચાલો, એ અને બી બંને વિધાનો સાચા છે, એટલે ઓપ્શન કયો આવશે? સી. બરાબર. સેલ્ફ હેલ્પ ગ્રુપને હેલ્પ કરવા માટે ઈ શક્તિ અભિયાન શરૂ થયેલું હતું. બરાબર. તો આ પણ આપણે યાદ રાખી લેશું. ચાલો, ડન છે બેટા? હા, એ કહેશે આમાં ઝાઝા પ્રશ્ન સમજૂતી વાળા આવે છે. ચાલો, કઈ વાંધો નહીં. ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? ચાલો, નાની બચત યોજના, નાની બચત યોજનામાં કોનો સમાવેશ થાય છે? પોસ્ટલ ડિપોઝિટ કે જે બચત ખાતા આવર્તક ડિપોઝિટ, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાનો સમાવેશ કરે. નાની બચત યોજનામાં શું આવે બેટા? પેલું તો આવે. ચાલો, બીજું, બચત પત્રો કે જેમાં રાષ્ટ્રીય નાની બચત પત્રો અને કિસાન વિકાસ પત્રનો સમાવેશ થાય. સ્મોલ સેવિંગ સર્ટિફિકેટ, SSE જેને કહેતા હતા, તો સ્મોલ સેવિંગ સર્ટિફિકેટ નાની બચત યોજનામાં આવે. તો બીજું પણ આવે. ઓકે, તો પેલું બીજું આવે એવો પેલો ઓપ્શન છે ને છેલ્લો છે. ઓકે, સમાજ સુરક્ષા યોજના કે જેમાં જાહેર ભવિષ્ય નિધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવેશ થાય છે. આ પણ આવે બેટા. સમાજ સુરક્ષા યોજના અને ભવિષ્યની જાહેર ભવિષ્ય નિધિ જેને કહીએ છીએ એ પણ આવે, અને વરિષ્ઠ નાગરિક પેન્શન યોજના, સિનિયર સિટીઝન પેન્શન, શું આવે બેટા? સિનિયર સિટીઝન પેન્શન યોજના છે ને એનો સમાવેશ પણ થાય છે. એટલે નાની બચત યોજનામાં આ ત્રણે ત્રણ આવશે. એટલે જવાબ આપણો કયો આવશે? ડી આવશે. ડી ફોર ડેન્જર. લોક કરી દયા જાય. બરાબર. નાની બચત યોજના એની અંદર ત્રણે ત્રણ વિધાનો સાચા છે. ડન? ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? લે, આ મુદ્રા એવું પાછું બહુ આવે છે, મુદ્રા બહુ આવે છે બેટા. ચાલો, કયા વિધાનો સાચા છે તમારે કહેવાનું છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા? મુદ્રા માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી લિમિટેડ માટે વપરાય છે. એ બરોબર છે.
બરોબર છે ને આવડું? આ પેલું વિધાન સાચું. ચાલો, મુદ્રા 3 યોજના ધરાવે છે શિશુ, કિશોર અને તરુણ. તો બેટા આ પણ હું તમને પૂછ્યા વગર સાચું કરું તમને વાંધો નથી ને? તમે જવાબ આપજો મને. આ તમારા જવાબ ટાઈપ થવા માંડવા જોઈએ. તો બીજું વિધાન સાચું છે બેટા. ચાલો, પેલું બીજું આવે એવા 4 ઓપ્શનમાં પેલું બીજું છે, એટલે આગળ વાંચવું જ પડશે આપણે. ચાલો, મુદ્રા યોજના ભારે અને મોટા ઉદ્યોગોને પણ ફંડ આપી શકે. આ ત્રીજું વિધાન સાચું કે ખોટું એ મને કયો. આ ત્રીજું વિધાન સાચું કે ખોટું? ભારે ઉદ્યોગોને લોન આપી શકે ખરા બેટા? હાઈલા આ કોણ કે સાચું કહે છે? કોણી? મારા વીરા, ભારે ઉદ્યોગો માટે નથી. આ નથી બેટા, નથી. ભારે ઉદ્યોગો માટે નથી, માત્ર નાના ઉદ્યોગને લોન આપવા માટે છે. 10 લાખની લોન મેક્સિમમ આપે. એટલે શિશુ લોનની અંદર કેટલા આવે? 50,000 આવે. કિશોર લોનમાં 5 લાખ રૂપિયા આવે. અને તરુણ લોનની અંદર કેટલા આવે સાહેબ? 10 લાખ રૂપિયા આવે. તો થોડોક તો વિચાર કરો. ભારે ઉદ્યોગો એટલે કેવા? અલિયા મુકેશ કાકાનો ઉદ્યોગ. કોનો ઉદ્યોગ? મુકેશ કાકા. મુકેશ કાકા એટલે મુકેશ અંબાણી. મુકેશ કાકાને 10 લાખની લોનમાં કઈ થાય? એલા જોઈ આ વળી પાછા તમને એમ લાગે કે ના ના સાહેબ, હમણાં રતન ટાટાએ એર ઇન્ડિયા ખરીદી લીધી. શું ખરીદી લીધી? રતન ટાટાએ એર ઇન્ડિયા ખરીદી લીધી. તો રતન ટાટાને પૈસાની જરૂર પડશે તો એ મુદ્રા લોન લે. હલો, નો લીએ મારા વીરા. મોટા ઉદ્યોગોને 10 લાખમાં કઈ ભેગું ન થાય. આ કે આની મેક્સિમમ લોન લિમિટ શું છે બેટા? 10 લાખ છે. થોડોક લોજિક વાપરવાનું. એટલે પેલું બીજું સાચું, ત્રીજું તો ખોટું છે. બરોબર છે? ઓકે, તો પેલું બીજું સાચું હોય અને તગડો નો આવે એવા હજી 3 ઓપ્શન છે. હાલો આગળ. આ તો નીકળી ગયું. હા, હજી એ અને સી આવી શકે. એ અને સી આવી શકે. તગડો તો ખોટું છે બેટા, એટલે કા એ અને સી ચોથા ઉપર ડિપેન્ડન્ટ છે. જોઈએ, મુદ્રા લોન એ વ્યાપાર હપ્તા લોન, વાણિજ્યક વાહન લોન વગેરેનો સમાવેશ કરે છે. કરે છે બેટા, કરે છે. એમાં વાણિજ્યક વાહનની લોન, કોમર્શિયલ વ્હીકલ લેવા હોય એની લોન આવે. વ્યાપાર હપ્તા લોન છે, બધું આવશે એની અંદર. તો શું આવશે? ચોથું સાચું છે બેટા, સાચું છે. એટલે એનો અર્થઘટન શું થયું? પેલું, બીજું અને ચોથું સાચું છે. ઓપ્શન સી કો લોક કરી દિયા જાય. યસ, ઓપ્શન સી. જો યુપીએસસી અને જીપીએસસી માં આટલો ફરક છે. યુપીએસસી માં છે ને તમને એકાદા 2 સ્ટેટમેન્ટ વાંચો ને ત્યાં એલિમિનેટ કરી શકો, અને જીપીએસસી માં એવું છે હારું બધું વાંચો તો જ એલિમિનેટ થાય. એટલે તો યુપીએસસી કરતા જીપીએસસી નું કટ ઓફ હાઈ હોય છે. હાઈ જ હોય છે. હા, હાલો આગળ. 59 પછી 60 લીડ બેંક યોજના. જો વળી પાછા આખા ચેપ્ટર ની અંદર તમે જુઓ ને પરીક્ષાના જૂના પેપર, આ બધા ઓફિશિયલ પેપર છે બેટા. વારંવાર આ 4 શબ્દ ઉપર જ બેન્કિંગ ફોકસ કરે છે. બરાબર? ચાલો, લીડ બેંક યોજના. હવે આનો જવાબ આવડે યાર? આપણે ઘણી બધી વાતો કરી લીધી લીડ બેંક માટે. એ કહેશે પણ આવી વાતો નહીં કરે. મોટી બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવાની ને. મોટી બેંકો એવો શબ્દ આવતો જ નથી બેટા, નથી આવતો. યસ, વ્યક્તિગત બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવો ડન છે. આપણે કીધું ગઈકાલે બેટા કે કોઈ એક બેંક છે શું કરે? લીડ કરશે. કોઈ એક બેંક શું કરે છે? લીડ કરે છે એ જિલ્લાના વિકાસ માટે. એટલે એક જ બેંક લીડ કરે છે. એક જ બેંક લીડ કરે, વ્યક્તિગત બેંક લીડ કરે છે. મોટી બેંકો એવો શબ્દનો ઉલ્લેખ ક્યાંય નથી બેટા, નથી. એટલે મોટી બેંક નહીં પણ કોઈ એક બેંક લીડ કરે. વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે સખત સ્પર્ધા હોવી જોઈએ. આવું તો હોય જ નહીં ને બેટા. તમામ બેંકોએ થાપણોને મેળવવા માટે સઘન પ્રયત્નો કરવા આવો હેતુ જ ન હોય. એને થાપણ નથી મેળવવાની, એને લોન આપવાની છે. આ ઊંધું છે. થાપણ મેળવવા માટે પ્રયત્નો ન કરે, એને શું આપવાની છે બેટા? લોન આપવાની છે. બરાબર? ઓકે, તો જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. લોક કરી દિયા જાય. અને જેટલા સ્ટેટમેન્ટ આવે છે ને બેટા, એ સ્ટેટમેન્ટને આધારે તમારી લીડ બેંક એક ટોપિકનું નામ લખવાનું ઉપર, અને આમાં જેટલા વિધાનો સાચા આવ્યા ને, સાચા વિધાનો એ નીચે લખી નાખે. એટલે લીડ બેંક માટેની એક મસ્ત નોટ બની જાય. એની બહારનું કઈ પૂછાય જ ને, ના પૂછાય. બરાબર? ચાલો નેક્સ્ટ. પ્રાદેશિક ગ્રામીણ બેંકો વિશે નીચેના પૈકી કયું વિધાનો સાચા છે? પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કઈ બેટા? આરઆરબી. કઈ બેંકો? આરઆરબી, રિજનલ રૂરલ બેંક્સ છે. બરાબર? ચાલો બેટા, રિજનલ રૂરલ બેંક માટે કયા વિધાનો સાચા છે એ તમારે કહેવાનું છે. ડન? ચાલો, રિજનલ રૂરલ બેંક માટે કયા વિધાનો સાચા છે?
પેલું તે ગ્રામીણ વિકાસ બેંક અધિનિયમ 1976 હેઠળ સ્થાપના કરાયેલ વૈધાનિક સંસ્થાઓ છે. તો બેટા આ સાચું છે. હા, એ વૈધાનિક સંસ્થા જે શું કામ, તો વૈધાનિક એટલે સ્ટેચ્યુટરી કોઈ પણ એક્ટ દ્વારા સ્થાપવામાં આવે એને સ્ટેચ્યુટરી સંસ્થા કહેવાય. આ સ્ટેચ્યુટરી સંસ્થા જે સાચું છે બેટા. પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ વિકાસ બેંક, પ્રથમ ગ્રામીણ બેંક એ 2 ઓક્ટોબર 1975 ના રોજ સ્થાપવામાં આવી હતી. તો આ સાચું છે. પેલું બીજું તો સાચું જ છે, એટલે આ ઓપ્શન વયો જાય, આ ઓપ્શન વયો જાય. તો કાસી અને કાડી હોઈ શકે, કાશી અને કાડી હોઈ શકે. ચાલો, આરઆરબી એ વાણિજ્યક બેંકોની સમકક્ષ અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણોને અનુસરવા પડે. આ શું બેટા? અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણ એટલે શું? આને શું કહેવાય ટૂંકમાં? હાલો, અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણો એને ટૂંકમાં શું કહેવાય બેટા? અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણો. ભૂલી ગયા? એ કહે છે ગુજરાતીમાં નહોતું યાદ, આ અંગ્રેજીમાં આવડે. હાલો, અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણો એટલે એને શું કહેવાય? એક્ઝેક્ટલી બેટા, શું કહેવાય? એને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કહેવાય, PSL. શું કહેવાય? PSL. અને આપણે વાત કઈ રીતે બેટા કે ગ્રામીણ વિકાસ બેંકો છે એને પણ PSL ના નીતિ નિયમો છે એ પાડવા પડે જ છે. એટલે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પબ્લિક સેક્ટર નહીં બેટા, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પબ્લિક નહીં, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. બરોબર? આ ત્રણ વિધાન સાચા છે. તો જવાબ આવશે તમારો ડી ફોર ડેન્જર. લોક કરી દિયા જાય. બરાબર? ચાલો દેવીઓ સજ્જનો જાગો. હા, નહીં ભેગું થઈ નહીતર. ચાલો, યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકને નીચેના પૈકી કઈ લોન કેટેગરી માટે પાત્ર બનશે? ચાલો, સ્ટાર્ટઅપ ઉદ્યોગ કરવો હોય એને કઈ કેટેગરી? કારણ કે જીપીએસસી પૂછ્યો ત્યારે વિવાદ હતો અને જીપીએસસી ક્વેશ્ચન રદ કર્યો હતો. તમારે નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તમારે કઈ કેપેસિટી, શેમાં તમે લોન પાત્ર બનશો સ્ટાર્ટઅપ માટે? હવે સ્ટાર્ટઅપ માટે છે ને ખરેખર જીપીએસસી એ જ્યારે જવાબ આપ્યો હતો ત્યારે એ લોકોએ શિશુ લોન આપેલી હતી અને ખરેખર આની અંદર આવે કઈ? તો કે સાહેબ તરુણ લોન આવે. કારણ કે સ્ટાર્ટઅપ ઉદ્યોગ માટે બેટા 10 લાખની લોન મળે. 10 લાખની. હા, નવો સ્ટાર્ટઅપ તમે ચાલુ કરો ને બેટા એના માટે 10 લાખ સુધીની લોન મળે છે આની અંદર. એટલે આપણે લોકો બી સાથે જાશું. હા, આપણે બી સાથે. જીપીએસસી એ પ્રશ્ન પૂછ્યો ત્યારે રદ કરેલો હતો. આ સવાલ રદ કર્યો છે જીપીએસસી એ. આ કે એ લોકોએ જવાબમાં સી લખ્યું હતું, શિશુ. પણ શિશુ નું આવે. શિશુ લોન તો 50,000 ની, સ્ટાર્ટઅપ કે 50,000 માં થાય? ના થાય બેટા. બરાબર? 10 લાખ આવશે. તરુણ. ડન? ઓકે. ચાલો નેક્સ્ટ. સેબી કોના કામકાજનું નિયમન અથવા નિયંત્રણ કરે છે? ચાલો, સેબી કોના કામકાજનું નિયમન અથવા નિયંત્રણ કરે? મ્યુચ્યુઅલ ફંડનું નિયમન સેબી કરે કે ન કરે? હા સાહેબ, કરે. ઓકે. પછી વેન્ચર કેપિટલ ફંડનું નિયમન કરે? કરે. વેન્ચર કેપિટલ કોને કહેવાય? તો યાદ રાખજો બેટા, વેન્ચર કેપિટલ એટલે કેવી કેપિટલ? તો હવે ધ્યાન આપો. હા, વેન્ચર કેપિટલ આવશે. ક્રેડિટ રેટિંગ એજન્સી આવે. આપણે ભણી ગયા અલિયા, ક્રિસિલ ભણી ગયા, કેર ભણી ગયા, ICRA ભણી ગયા. આ ક્રેડિટ રેટિંગ એજન્સી ભણ્યા એ બધાનું કંટ્રોલિંગ કોણ કરે? એ સેબી જ કરે છે બેટા. હવે પેલું, અને તમને માની લ્યો કે વેન્ચર કેપિટલમાં ખબર ન પડી. સમજો બેટા, તમને માની લ્યો કે વેન્ચર કેપિટલમાં ટપ્પો ન પડ્યો તો પેલું ને ત્રીજું તો સાચું હતું. કે પેલું ત્રીજું ઓપ્શન છે કે નથી? ઓપ્શન કયો છે? આ પેલા તમામ. કયો છે? આ પેલા તમામ. તો પછી ટીક કરો ને. એટલે માથાકૂટ નહીં કરવાની. પણ વેન્ચર કેપિટલ કોને કહેવાય? તમે જ્યારે કંપની શરૂ કરો. સમજો બેટા, વેન્ચર કેપિટલ તમે જ્યારે કંપની શરૂ કરો ને, હવે માની લ્યો આપણે એક ઉદાહરણ આપેલું હતું કે કંપની આઈપીઓ બહાર પાડે. શું બહાર પાડે બેટા? કંપની આઈપીઓ બહાર પાડે. હવે જ્યારે કંપની ઇનિશિયલ પબ્લિક ઓફર લઈ આવે ત્યારે કીધું કે લઘુત્તમ ભરનું ભરપાઈ થવું જોઈએ. જો લઘુત્તમ ભરનું ભરપાઈ ના થાય 90%, તો એને પબ્લિક ઇસ્યુ વાઇન્ડ અપ કરવો પડે એવી વાત કરી. હવે જો પબ્લિક ઇસ્યુ વાઇન્ડ અપ કરી નાખે તો માર્કેટમાં ક્રેડિટ છે. એટલા માટે કંપનીઓ શું કરે? એ સાહેબ બાહેધરી દલાલ સાથે એગ્રીમેન્ટ કરે. ઘણી વખત એવું થાય કે કંપનીઓ છે ને બેટા એને પોતાના સગા સંબંધી અથવા મોટી કંપની વાળા ઓફર કરે.
સમજો, કોઈ પણ કંપનીનો જ્યારે આઈપીઓ આવતો હોય, ઇનિશિયલ પબ્લિક ઓફર, ત્યારે આ મોટી મોટી કંપની છે ને કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન અથવા બેંકો, એ બેંકો વાળા કંપનીને આઈપીઓ વખતે ઓફર કરે કે તમારે પૈસા જોતા હોય તો અમે તમને લાંબા ગાળા માટે આપશું. શેના માટે? લાંબા ગાળા માટે કેપિટલ તરીકે અમે તમને પૈસા આપશું, તમારે અમને નફામાંથી હિસ્સો આપવાનો કે તમારે અમને આટલું વળતર આપવાનું દેશો. વ્યવહારે છે કે જેટલા રૂપિયા લોકો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની વાળા રોકે, આમાં મોટા ભાગે શું હોય બેટા, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની વાળા છે, જેટલા રૂપિયા આ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની વાળા રોકે, વ્યવહારે એને એના ઉપર વ્યાજ દઈ દેવાનું, વ્યવહારે દઈ દેવાનું, અથવા નફામાંથી ભાડો દઈ દે, ભાગ દઈ દેવાનો, પૂરું થઈ ગયું. આવું જે ફંડ આવે ને બેટા, એને વેન્ચર કેપિટલ ફંડ કહેવાય. શું કહેવાય? વેન્ચર કેપિટલ ફંડ. તમને સંકટ સમયે, તમને શું કહેવાય, તમને લોકોને સંકટ સમયે જે છે એ સંકટ સમયે આ લોકો શું કરે, એ હેલ્પ કરે. શું કરે? સંકટ સમયે હેલ્પ કરે. એને શું કહેવાય? એને કહેવાય વેન્ચર કેપિટલ. આના જેવો જ એક શબ્દ બીજો આવે છે બેટા, અને એ શબ્દ કયો આવે છે તો એ તમે કદાચ એવો સાંભળેલો હશે, એને કહેવાય છે બેટા એન્જલ ઇન્વેસ્ટર્સ. શું કહેવાય છે? એન્જલ ઇન્વેસ્ટર્સ. હવે એન્જલ ઇન્વેસ્ટર્સ એટલે કયા? આ પણ એના જેવા જ છે, આ પણ એના જેવા જ છે બેટા, કે આ લોકો શું કરે, આ લોકો ખાલી નફામાંથી ભાગ લઈ લે એટલે એનું કામ પૂરું, પછી એને કોઈ હળીહંચા કરવાના નહીં. પણ એન્જલ ઇન્વેસ્ટર્સ એવા હોય કે જે લોકો તમને પૈસા તો આપે, પૈસા આપે, પણ એ લોકો તમારી પાસેથી શું કરે કે તમે શેના પ્રોજેક્ટમાં પૈસા રોકો છો. આપણે એમ કહી કે સાહેબ આપણે ક્લાસીસ કરવું છે અથવા એક યુનિવર્સિટી બનાવી છે. માની લ્યો કે મારે યુનિવર્સિટી બનાવી બેટા, અને યુનિવર્સિટી બનાવવા માટે મારે પૈસા જોતા હોય, તો આ લોકો મને પૈસા તો આપે, પણ સાથે સાથે શું કહે કે ભાઈ તમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અમારા માણસો હોવા જોઈએ. શેમાં? બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેના માણસો મૂકે ને, બસ એને શું કહેવાય? એ એન્જલ ઇન્વેસ્ટર્સ છે. આ બેઝિક ડિફરન્સ છે બેટા, કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પોતાના માણસો મૂકશું, આવી શરતે જે રૂપિયા રોકે એ એન્જલ ઇન્વેસ્ટર છે. અને ઓમાં ખાલી તમારે નફામાંથી ભાગ આપી દેવાનો, બાકી કાંઈ માથાકૂટ કરવાની નહીં, એટલે એના રસ્તે. બરાબર? પણ અહીંયા શું કરે, આ લોકો તો તમારા નફામાંથી ભાગ તો લે બેટા, પણ તમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં માણસો પણ નિમશે. બરાબર? તો આ બે શબ્દ યાદ રાખી લેશું. ડન છે બેટા? ઓકે, યસ. ચાલો, હા, પેલા બેટા બેંક તમારો પબ્લિક ઇસ્યુ ભરપાઈ ન થાય તો શેર બજારમાં લિસ્ટિંગ જ ન થાય. ભાવ તો ક્યારે ખુલે? જ્યારે લિસ્ટિંગ થાય ત્યારે ભાવ ખુલે બેટા. હજી તો લિસ્ટિંગ જ નથી, એટલે હજી તો પેલા લોકો પૈસા આપે, પછી તમે 90% ભરનું ભરપાઈ કરો, પછી શેર બજારમાં લિસ્ટિંગ થાય. એટલે આ બધું પેલા આવી જાય. બરાબર? ઓકે, ચાલો 63. ઓકે, 63 માં આન્સર ડી ફોર ડેન્જર. હું ટીક લખી નાખું, ડી ફોર ડેન્જર. ચાલો, નીચેના પૈકી કયું મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે? હાલો, કઈ મ્યુચ્યુઅલ ફંડની સેવાઓ ભારતમાં ઉપલબ્ધ છે? એ કે સાહેબ કાંઈ ખબર ન પડે તો ડી ઠપકારો, ડી. એલા એવું ન કરતા હો. અને આમાં 50% તો એવા છે કે ખાલી માત્ર ને માત્ર વન સાઇડેડ બાળકો બેઠા છે. ઈ કે સાહેબ અમે ખાલી સાંભળીએ છીએ, અડધાના મેં હજી લગી જવાબ જ નથી. હા, મારી પાસે છે ને, તમે જેટલા જોડાયેલા હોય ને બેટા, એનું લિસ્ટ સામે ખુલ્લું હોય. હા, એ લિસ્ટમાં મને ખબર હોય કે આટલા જોડાયેલા છે અને આટલા જવાબ આપે છે. મોટી સ્ક્રીન રાખી છે આપણે, એટલે દેખાય તમારા જવાબ બેટા, દેખાય. હા, એટલે જે લોકો હજી એક્ટિવ નથી એ લોકો જવાબ આપતા જાજો. હા, નહીતર આવતીકાલે સવારમાં ક્લાસમાં પકડીશું. હા, આપણે તો કઈ મજા આવે એવું કરીએ. બરોબર? હા, એટલે જવાબ આપજો. હાલો, હાલો, આમાં હા સાહેબ કે પેલા આ સમજાવો, આ કથા શેની હાલે છે સાહેબ? ઓપન એન્ડેડ સ્કીમ, ક્લોઝ એન્ડેડ સ્કીમ, એક્સચેન્જ ફંડેડ ફંડ અને આપેલા તમામ. ઉભા રહ્યો, જવાબ તો આમાં આપેલા તમામ આવશે બેટા. આ જવાબ આપેલા તમામ આવશે, પણ સાહેબ આ છે શું? મ્યુચ્યુઅલ ફંડ એટલે તમને ખબર છે બેટા કે તમે જ્યારે પૈસા રોકો,
તમે તમારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે કોઈ પણ જગ્યાએ પૈસા રોકવા છે, તમને ખબર પડતી નથી કે ક્યાં પૈસા રોકવા જોઈએ, કેટલા રોકવા જોઈએ, અને તમારી પાસે જાજા પૈસા નથી. તમને તો ઈચ્છા એવી થાય છે કે તમારે રિલાયન્સના શેરે લેવા છે, તમારે અદાણીના શેરે લેવા છે, તમારે ઇન્ફોસિસમાં રૂપિયા રોકવા છે, અને તમારે ગવર્મેન્ટના બોન્ડમાં રોકવા. પણ તમારી પાસે એટલા બધા પૈસા તો છે નહીં. માની લ્યો 10,000 રૂપિયા આવે તો બધામાં 2500 મત કઈ આવે નહીં. તમે 4 જગ્યાએ રૂપિયા રોકવા ઈચ્છો તો સમજો બેટા, 2500 રૂપિયા રોકો તો કાંઈ ભેગું થાય નહીં. તો તમારે તમારા પૈસા મને આપવાના. મને એટલે દાખલા તરીકે હું એટલે કોણ? હું મ્યુચ્યુઅલ ફંડની કંપની. હું એટલે કોણ બેટા? મ્યુચ્યુઅલ ફંડની કંપની. તમે તમારા 10,000 મને આપો, એક બીજો વ્યક્તિ એના 10,000 આપે, ત્રીજો એના 10,000 આપે, ચોથો 50,000 આપે. બધાના પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપની ભેગા કરે અને એ પછી પોતાની રીતે રોકે. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા તમે કયો ત્યાં ન રોકાય બેટા, એ મ્યુચ્યુઅલ ફંડની કંપની કે ને ત્યાં રોકાય. અને નફો થાય તોય તમારો, નુકસાન થાય તોય તમારો. હું તો મ્યુચ્યુઅલ ફંડની કંપની છું બેટા, મને મારા કમિશનમાં રસ હોય. સમજો બેટા, એટલે મ્યુચ્યુઅલ ફંડની જ્યારે તમે જાહેરાત જોતા હશો, જોજે, જ્યારે તમે જાહેરાત જોવો છો ત્યારે દર વખતે તમે ફીલ કર્યું હશે કે જેવું મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય એટલે એક બેન આવી જે સ્પીડથી બોલે, દેખાય નહીં બેન પણ બોલે, म्यूचुअल फंड में इन्वेस्टमेंट करना मार्केट रिस्क के अधीन है. आ स्पीड में बोले म्यूचुअल फंड में इन्वेस्ट करना मार्केट रिस्क के अधीन है. कृपया आखी जाजी લીટી છે, 4-5 લીટી છે, એવા સ્પીડમાં બોલી જાય અને આપણું ધ્યાન એમાં હોતું નથી. ખરેખર એ રિસ્ક જ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની હાથ ઊંચા કરી દે બેટા, પણ આપણે એ જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડની અંદર સાહેબ ઓપન એન્ડેડ એટલે શું? ઓપન એન્ડેડ એટલે શું? તો કે ઓપન એન્ડેડ એટલે એવા મ્યુચ્યુઅલ ફંડ કે આનું ખરીદ વેચાણ, શબ્દ પકડજો બેટા, કે આનું ખરીદ વેચાણ ગમે ત્યારે થઈ શકે. ઓપન એન્ડેડ એટલે શું? કે આનું ખરીદ વેચાણ ગમે ત્યારે થઈ શકે, એને ઓપન એન્ડેડ કહેવાય. બીજી ખાસિયત શું છે કે ઓપન એન્ડેડ એટલે તમે ગમે ત્યારે લઈ શકો, મ્યુચ્યુઅલ ફંડમાં ગમે ત્યારે રૂપિયા રોકી શકો અને ગમે ત્યારે પાછા લઈ શકો. હા, એને કેવા કહેવાય? એને બેટા ઓપન એન્ડેડ કહેવાય. બીજી ખાસિયત છે કે ઓપન એન્ડેડ છે ને બેટા, એની બીજી ખાસિયત છે કે ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય એની અંદર આ લિસ્ટેડ ન હોય. આ જે છે ને મિત્રો, એની ખાસિયત છે કે લિસ્ટેડ ન હોય, એટલે શેર બજારની અંદર એનું લિસ્ટિંગ થયેલું ન હોય. ઓપન લિસ્ટિંગ ક્યાંથી થાય? મજા આવે ત્યારે ખરીદો ને મજા આવે ત્યારે વેચો, તો લિસ્ટેડ ન હોય, બરોબર? એટલે એને શું કહેવાય? ઓપન એન્ડેડ કહેવાય. ક્લોઝ એન્ડેડ કોને કહેવાય? આ ક્લોઝ એન્ડેડ એટલે શું બેટા? તો ક્લોઝ એન્ડેડ એટલે એવા કે જેને તમે ખરીદી ક્યારે શકો? જ્યારે લોન્ચ થાય ત્યારે. સમજો, જ્યારે લોન્ચ થાય એટલે કે બહાર પડે, જ્યારે બહાર પડે ત્યારે જ ખરીદી શકાય, ત્યારે જ ખરીદી શકાય. આ પેલો મુદ્દો યાદ રાખશો. શેમાં? ક્લોઝ એન્ડેડ ને તમે ખરીદી ક્યારે શકો બેટા? જ્યારે બહાર પડે ત્યારે ખરીદી શકો. અને રૂપિયા ક્યારે પરત મળે? તો કે નાણાં પરત જ્યારે મેચ્યોરિટી ટાઈમ આવે ત્યારે, જ્યારે સમય પૂરો થાય ત્યારે. સમય પૂરો થાય ત્યારે. એટલે સાવ દેશી ભાષામાં કહું ને બેટા, કે આ ઓપન એન્ડેડ સ્કીમ એટલે શું ખબર? ઓપન એન્ડેડ સ્કીમ એટલે યાદ રાખવાનું, આ આપણું કરંટ અકાઉન્ટ છે અને ચાલો સેવિંગ અકાઉન્ટ છે. કેવું? કરંટ અકાઉન્ટ અને સેવિંગ અકાઉન્ટ. એમાં રૂપિયા ગમે ત્યારે ભરી શકાય ને ગમે ત્યારે ઉપડી શકાય. આમાં શું છે? આપણે આ છે એફડી જેવું છે. એફડી બોલે તો આપણે ભણી ગયા બેટા, એફડી ની અંદર પૈસા તમને ક્યારે મળે? મેચ્યોરિટી ટાઈમે મળે, એની પહેલા મળે નહીં. બસ એના જેવું છે. એટલે આ છે ને કયા બેટા? ક્લોઝ એન્ડેડ જે છે એ મ્યુચ્યુઅલ ફંડમાં બે વસ્તુ યાદ રાખશો. હા, એક યાદ રાખશું કે ક્લોઝ એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ છે એની બીજી ખાસિયત શું? કે આ શેર બજારમાં લિસ્ટેડ હશે. આ શું હશે? તો કે શેર બજારમાં લિસ્ટેડ હોય. શું હોય? શેર બજારમાં લિસ્ટેડ હશે. આટલું યાદ રાખશું. બરાબર? આટલી વસ્તુ. તો ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કેવા? તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે જે ઇન્ડેક્સમાં હોય. શેમાં? ઇન્ડેક્સમાં રોકાણ કરેલ હોય. ઇન્ડેક્સમાં રોકાણ કરેલ હોય એટલે કે તમારા પૈસા છે ને બેટા, મ્યુચ્યુઅલ ફંડ કંપની વાળા કંપનીમાં ન રોકે. હલો,
મ્યુચ્યુઅલ ફંડ વાળા તમારા પૈસા અદાણીમાં ન રોકે, અંબાણીમાં ન રોકે, એ સીધા સેન્સેક્સમાં રોકે. શેમાં રોકે? સેન્સેક્સમાં રોકે. એ સીધા નિફ્ટીમાં રોકે, ઇન્ડેક્સમાં રોકે. આવા ઇન્ડેક્સની અંદર પૈસા રોકાયેલા હોય ને બેટા, એને શું કહેવાય? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કહેવાય. શું કહેવાય? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. આ ત્રણે ત્રણ યાદ રાખજો. પરીક્ષામાં ભલે અહીંયા આવું પૂછ્યું, પણ ભવિષ્યમાં કદાચ બની શકે કે તમને ઓપન એન્ડેડ વિશે પૂછી શકાય, તમને ક્લોઝ એન્ડેડ વિશે પૂછી શકાય, અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ વિશે પૂછી શકે. એટલે કહું છું કે આ એમસીક્યુ છે ને બેટા, એમસીક્યુ નું સોલ્યુશન એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમે ખાલી વાંચી જાશો ને, તમે ખાલી એમસીક્યુ વાંચી જાશો તો તમે ખાલી જવાબ જોશો. શું જોઈએ આપણે? ખાલી જવાબ જોશો. ઓકે, એ કે ડી ડી ડી, એટલે ગોખવા હાટું થોડા હોય યાર. એમસીક્યુ સોલ્વ કરવાનો મિનિંગ જ એ છે બેટા કે એમસીક્યુ સોલ્વ કરશો તો તમને એકમાંથી એક ક્વેશ્ચનમાંથી બીજા ઘણા બધા ક્વેશ્ચન મળશે. અને ખરેખર જેટલા મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરીને છોકરા જે છે ને બેટા, એ લોકો જ મેદાન મારે છે. એ લોકો જ મેદાન મારે છે. શું કામ? કે આ વસ્તુ એને કરેલી હોય એટલા માટે. બરાબર છે? ઓકે. અને આ બધી વસ્તુ છે એટલા માટે જ આપણે ધ્યાનમાં રાખી લીધું. બરાબર છે? ઓકે. હજી એક શબ્દ કહો બેટા આની અંદર. હા, એ કહે છે એસઆઈપી એટલે શું છે? હા, એ લિસ્ટેડ એટલે શેર બજારમાં જેના ભાવ બોલે. શેર બજારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જમાં જેમાં નોંધણી કરાવો તો લિસ્ટેડ કહેવાય, અને જો નોંધણી ન કરાવો તો અનલિસ્ટેડ કહેવાય. આટલો. હા, એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે બેટા. એસઆઈપી શું છે? સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. અને સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે તમે કટકે કટકે રૂપિયા રોકી શકો. શું કરી શકો? કટકે કટકે રૂપિયા રોકી શકો. જ્યારે રોકો, દર મહિને રોકો, દર 15 દિવસે રોકો, એ એસઆઈપી છે. શું છે? એસઆઈપી છે. તો એસઆઈપી જે છે ને એ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. હા, એ પણ લખો. એ પણ આમાં ઠપ કરી દો. શું લખશો? ઓપન એન્ડેડ જે છે આમાં એસઆઈપી થાય. ઓપન એન્ડેડ છે ને એમાં એસઆઈપી થાય. એસઆઈપી એટલે તમારે જ્યારે પૈસા રોકવા હોય દર મહિને ત્યારે રોકી શકો, અને ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકો. અહીંયા લખજો નંબર 4 માં, અહીંયા એસઆઈપી નો થાય. બારીઓ, અહીંયા એસઆઈપી નો થાય. શું કામ એસઆઈપી નો થાય? હલો, તમને સવાલ પૂછી શકાય કે ક્લોઝ એન્ડેડ માં એસઆઈપી શું કામ નો થાય? તો તમારો જવાબ એવો આવવો જોઈએ કે સાહેબ ક્લોઝ એન્ડેડ નો નિયમ એવો છે કે આને તમે ક્યારે ખરીદી શકો? સાહેબ લોન્ચ થાય ત્યારે જ ખરીદી શકાય. આને દર મહિને ખરીદવાનો ક્યાં પ્રશ્ન છે? આને દર મહિને ખરીદવાનો પ્રશ્ન જ નથી બેટા. અને વેચી તો શકતા નથી. ટાઈમ સિવાય પૈસા પાછા ન મળે તો આમાં એસઆઈપી થાય જ નહીં. એટલે યાદ રાખજો, ક્યાંક આવો સવાલ આવે તો એ પણ પકડી લેજો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી થાય છે માં ઓપન એન્ડેડમાં થાય, ક્લોઝ એન્ડેડમાં ના થાય. બરાબર? વારંવારના ડિફરન્સ એ પૂછાય છે તો આપણે જોઈ લેવાના. ડન બેટા? ચાલો. જવાબ શું હતો? અલિયા જવાબ હતો ડી. બરાબર? આ મેં કેમ ચકેડું કર્યું? વળી પાછા તમે ગોઠે ચડશો કે ચકેડા સાહેબ સેના કરે છે આટલા બધા. ચાલો, બરાબર? જવાબ આવશે કયો બેટા? ડી. ડી ફોર ડેન્જર. ડન? ઓકે. ચાલો. 65. ચાલો. ડી. ડી માં તમે કયો છો પહેલું, બીજું, ત્રીજું સાચું. અચ્છા, પહેલું, બીજું અને ચોથું સાચું. ઓકે. ચાલો, મોસ્ટ ઓફ જવાબ ડી પાછળ આવે છે. એ કે પહેલું, બીજું અને ચોથું સાચું છે. સરસ. અડધા જવાબ જ નથી આપતા. લે જવાબ આપો ને કે પકડી પકડીને નામ લેશો આ બધાના. હા, બધા ડી લખે છે. જોઈએ, હાલો ચેક તો કરીએ. ડી સિવાય કોઈનો જવાબ જ નથી લાગતો. બધા છોકરાઓ હોશિયાર થઈ ગયા છે. હાલો આવતા રહ્યો એટલે હમણાં ખબર પડે. હાલો, પ્રાથમિક બજાર એટલે એવું બજાર જ્યાં આઈપીઓ આવે. લે હવા, આ તો આવડે ને, ભણી ગયા આપણે. ઓકે. ગૌણ બજાર અગાઉથી જારી કરેલ નાણાકીય સાધનોના ખરીદી અને વેચાણની સુવિધા પૂરી પાડે એટલે આને શેર કહેવાય.
અગાઉથી જાહેર કર નાણાકીય સાધનો એટલે શેર ડિબેન્ચર બોન્ડ કહેવાય. બરાબર? ઓકે. બે આવે. ભારતમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ દિલ્હીમાં 2017માં શરૂ કરવામાં આવ્યું. એટલે આ ખોટું છે. ખોટું છે. કારણ કે આપને ખબર છે ભારતનું પહેલું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ દિલ્હીમાં નથી શરૂ થયું બેટા. ક્યાં શરૂ થયું છે? હલો, ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતનું પહેલું અને એકમાત્ર ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એ ક્યાં શરૂ થયું છે? તો કે સાહેબ આ શરૂ થયું છે કઈ જગ્યાએ? સાહેબ ગાંધીનગર, ગિફ્ટ સિટી ગાંધીનગર. કઈ જગ્યાએ શરૂ થયું છે બેટા? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં શરૂ થયેલું છે. ડન બેટા, એક્ઝેક્ટલી. અને દિવસના 22 કલાક કામ કરે છે. એની કથા આપણે કઈ રીતે? ઓકે, હા સાહેબ કે પહેલું બીજું સાચું, ત્રીજું હોય જવાબ નો આવે. ઓકે, આ ત્રીજા વાળો ઓપ્શન તો આવે નહીં. આની અંદર ત્રીજું નો આવે તો કા એ આવે અને કા કયું આવે? સાહેબ ડી આવે. કા એ અને કા ડી જવાબ. તમે બધા ડી તરફ ગયા એટલે તમે ચોથું વિધાન સાચું એવું માનો છો. હું ચેક કરી લઉં. સેબી એ સ્ટોક માર્કેટના નિયમનકાર છે. ઓકે, સેબી છે એ બેટા સ્ટોક માર્કેટના નિયમનકાર છે. ઓકે, ડન છે બેટા. ઓકે, તેના અધ્યક્ષ રોકાણકારો દ્વારા ચૂંટવામાં આવે છે. વાંચો. એલા એના અધ્યક્ષ, સેબીના અધ્યક્ષ કોણ છે અત્યારે? હલો, સેબીના અધ્યક્ષ અત્યારે કોણ છે? તો કે સેબીના અધ્યક્ષ છે ને બેટા, એનું નામ છે અજય ત્યાગી. આપણે લખેલું હશે. શું નામ છે બેટા? અજય ત્યાગી. સેબીના અધ્યક્ષ અજય ત્યાગી. એની નિમણૂક રોકાણકારો કરે. તમે રોકાણકારો છો, તમે નિમણૂક કરશો? કરશો? નો કરાય. હા, ડખો થઈ ગયો બેટા. એક શબ્દ ઉડાડી દેશો, એક શબ્દ ઉડાડી દેશે. આ કે સેબીના અધ્યક્ષની નિમણૂક છે ને બેટા, આ વિધાન ખોટું છે. અધ્યક્ષની નિમણૂક કોણ કરે? તો કે એક મેમ્બર એની અંદર આરબીઆઈ હશે અને પ્લસ કોણ હશે? તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. એટલે કે આરબીઆઈ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ફાઇનાન્સ મિનિસ્ટર છે ને, એ બે ભેગા થઈને નિમણૂક કરે હો ભાઈ. હા, ડખા નહીં કરવાના જો. હા, ક્યારેક ક્યારેક ઓવર કોન્ફિડન્સમાં નહીં આવવાનું. આખો સવાલ વાંચવાનો બેટા. બરાબર છે? અને હવે બધા સવાલ એવા છે કે જે મોટા ભાગે ખ્યાલ આજે ધારું ગમે હોય, આજના બધા સવાલ જોયા 51 થી શરૂ કર્યા. એકાદા બે સવાલને બાદ કરતા બધાય સવાલ આજે સ્ટેટમેન્ટ વાળા આવ્યા. હા, કલાક આપણી થઈ ગઈ. આપણે હજી 15 જ પહોંચ્યા છે. હા, 1.5 કલાકમાં 50 કાઢવાના હોય તો હવે અડધી કલાક છે, એમાં 35 ક્વેશ્ચન કેમ કાઢવાના? એ કે આજે 100 નહીં થાય. અમુક તો રાજી થઈ ગયા. આમ તો જો, હા, અમુક રાજી થઈ ગયા. હા, એ કે હારું આજે 100 નો થાય. એ તમે ચિંતા કરો માં. ત્યાં તો શું છે, નવરાત્રી હાલે છે એટલે આ માતાજી ધૂપ ને બધું કરવાનું હોય એટલા માટે. બાકી હું હાવ નવરો છું. હા, જે દી નવરાત્રી પૂરી થવા દો દીકરાઓ, તે દી 8 વાગે રાજી થવા નહીં દો. નવરાત્રી પૂરી થઈ દીકરાઓ, પછી 6:30 થી હા આપણો ટાર્ગેટ પૂરો થાય ત્યાં લગી લેશે. 2-4 દિવસ લગી મજા કરી લ્યો, રાજી થાવ તમ તારે. હાલો, અવતાર્યો. યસ, જવાબ શું આવશે બેટા? જવાબ અલિયા એ અને બી. એ બરાબર છે. ચાલો લોક કરી દિયા જાય. ડન બેટા, ક્લિયર. ચાલો, હા, જેટલા થાય એટલા કરશું, ચિંતા કરો માં. ઓકે, વેન્ચર કેપિટલ જો આવ્યું બેટા, આવી ગયું વેન્ચર કેપિટલ. શું કીધું? નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવેલ ટૂંકા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી. હાલો, ટૂંકા ગાળાની આવે બેટા? નો આવે, ક્યારેય નો આવે. આ લોકો લાંબા ગાળાની મૂડી પૂરી પાડે છે. નવા ઉદ્યોગ સાહસકોને પૂરી પાડવામાં આવેલી લાંબા ગાળાની મૂડી. ઓકે, બીજું સાચું છે. આગળ નો વિચારો તો હાલે. હા, આગળ ના વિચારો તો હાલે બેટા. પૂરું થઈ ગયું. એ અને બી વાળું નો આવે. બરોબર? તો જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. લોક કરી દિયા જાય. લોંગ ટર્મ. ડન બેટા? ઓકે, ચાલો. નાના ક્વેશ્ચન આવે બેટા. નીચેના પૈકી કઈ બેંકો દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે? આપણે કીધું તો બેટા કે મુદ્રા લોન છે ને, એ મુદ્રા બેંક છે જ નહીં. મુદ્રા તો શું છે? એક રીફાઇનાન્સ એજન્સી છે. એટલા માટે એ લોકો બેંકોને આપે ને બેંકો તમને મને આપે. તો કઈ બેંકો મુદ્રા લોન આપે? વેલા વાણિજ્યક બેંકો એટલે કોમર્શિયલ બેંકો. વાણિજ્યક બેંકો એટલે કોમર્શિયલ બેંકો. સહકારી બેંકો એટલે કોઓપરેટિવ બેંકો. કોઓપરેટિવ બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ. કોણ આપે છે મુદ્રા લોન? કોણ આપે છે?
બધાય જવાબ ડી લખે છે. ખોટાળા છો બધાય, બધાય ખોટાળા છો. અલિયા 3 એ 3 આપે, 3 એ 3 આપે બેટા. કોમર્શિયલ બેંકો પણ આપે, સહકારી બેંકો પણ આપે, અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ છે ને એ લોકો પણ આપે છે, એ લોકો પણ આપે છે બેટા. એટલે 3 એ 3 સાચા છે, બરાબર છે. એ આવશે. મુદ્રા લોન 3 એ 3 આપશે એ, બરાબર. ચાલો લોક કરી દિયા છે. નેક્સ્ટ પાછા એવા મોટા મોટા સવાલ. કાંઈ વાંધો ને, ટેન્શન ના લેતા. મોટા સવાલ આવે ને એમાં આપને ફાયદો છે. આ કે એક સવાલમાંથી 4 સવાલ નીકળે. ચલો, ભીમ એપ્લિકેશન. ભીમ ભારત ઇન્ટરફેસ ઓફ મની અંગે નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી? જોજો, ખોટું વિધાન ગોતવાનું છે. એનો મીનિંગ કે 3 સાચા છે, અને 3 સાચા હોય ને તો એ સાચા વિધાનમાંથી ગમે ત્યારે સવાલ બને, ગમે ત્યારે બની શકે. ચાલો, ભીમ એપ્લિકેશન માટે ખોટું કયું છે એ તમારે કહેવાનું છે. ચાલો, કયું વિધાન ખોટું છે વાંચી લો. આ જેને વાંચ્યું એને ખબર પડી જશે. યસ, સી જવાબ આપે છે બાળકો. સી. ગુડ, સરસ. બધાનો જવાબ સાચો આવે છે. ડન બેટા, ડન. ભીમ એપ ડિસેમ્બર 2017 થી શરૂ કરી, તો તમે એવું માનો છો કે હા ડિસેમ્બર 2017 થી શરૂ થઈ હતી? ના બેટા, ડિસેમ્બર 2017 નું આવે. શું આવે? 2017 નું આવે. 17 ની જગ્યાએ એક્ઝેક્ટ બેટા ક્યારે આવે? તો કે આ શરૂ થયેલી હતી 30 ડિસેમ્બર 2016. ક્યારે શરૂ થયેલી હતી? 30 ડિસેમ્બર 2016 માં શરૂ થયેલી હતી બેટા. એટલે ત્રીજું વિધાન ખોટું છે, બાકી બધું સાચું છે. ભીમ એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા વિકસાવવામાં આવ્યો. આપણે ભણી ગયા હતા બેટા. હાલમાં ભીમ 2.0 શરૂ કરવામાં આવેલ, જેમાં 13 ભાષાઓ, 3 નવી ભાષા એડ થઈ હતી. આ પણ સાચું છે. અને રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફર થાય. તમે ભીમ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાન્સફર કરો તો ઓન ધ સ્પોટ જ થાય બેટા. અત્યારે ટ્રાન્સફર કરો ત્યારે થઈ જાય. ટ્રાય કરવી હોય તો કરો, જે મારા ખાતામાં ટ્રાન્સફર. હા, કરવી છે કોઈ ટ્રાય તો અત્યારે તમે મારા ખાતામાં ટ્રાન્સફર કરો. પૈસા થાય છે કે નહીં ચેક કરવા માટે. હા, એ કહે છે નથી કરવા. હા, જો ના પાડે જો તો ખરા. અલિયા નહીં લઈ જાઓ તમારી પાસેથી કરોડો રૂપિયા, નહીં લઈ જાઓ. હાલ આવતા રહ્યો. સી ઓપ્શન, સી કો લોક કરી દિયા જાય. બરાબર. ચાલો, નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના ક્યારે થઈ? આ સ્ટેટિક જીકે વાળો ક્વેશ્ચન છે બેટા. નેશનલ હાઉસિંગ બેંક, નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના સ્ટેટિક જીકે છે, લખી દઉં છું બેટા. 1988 માં સ્થાપના થઈ હતી. ને જવાબ આવશે બી ફોર બોમ્બે. નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના 1988 માં થઈ હતી, અને એના માટે નેશનલ હાઉસિંગ બેંક એક્ટ પસાર કરવામાં આવેલો હતો. એ પણ લખવું હોય તો લખી નાખજો બેટા. નેશનલ હાઉસિંગ બેંક, નેશનલ હાઉસિંગ બેંક એક્ટ 1987 પસાર કરેલ એક્ટ છે. એ 1 વર્ષ અગાઉ આવી ગયો હતો. નેશનલ હાઉસિંગ બેંક એક્ટ 1987, અને એક્ટ મુજબ 88 માં સ્થાપના થયેલી હતી. આ પણ યાદ રાખશું. ભારત સરકારની આરબીઆઈ દ્વારા એક નિયમનકારી સંસ્થા છે. બરાબર. ઓકે, તો જવાબ આવશે બી ફોર બોમ્બે. લોક કરી દિયા છે. અને એક્ટ દ્વારા પસાર થયેલું હતું. એટલે વૈધાનિક સંસ્થા, તમે લોકો જેને સ્ટેચ્યુટરી બોડી કહો છો એ છે. બરાબર. ચાલો નેક્સ્ટ. હાલો, હાલો. પ્રસ્તાવિત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કુલ જમા રાશિ કેટલી છે? આ પણ બેટા સીધો સ્ટેટિક જીકે નો પ્રશ્ન છે. હા, સીધો સ્ટેટિક જીકે કે પોસ્ટ પેમેન્ટ બેંક કેટલા રૂપિયાથી શરૂ થશે? એ સ્ટેટિક જીકે હતું બેટા 800 કરોડ થી. પોસ્ટ પેમેન્ટ બેંક 800 કરોડ, 300 નહીં. પોસ્ટ પેમેન્ટ બેંકમાં 800 કરોડ આવશે. 800 કરોડ રૂપિયા. સ્ટેટિક જીકે નો સવાલ છે. સી કો લોક કરી દિયા જાય. હા, ક્યારના રાહ જોતા હતા ને કે સિંગલ ક્વેશ્ચન નથી આવતા. હાલો આવી ગયા. પણ સ્ટેટિક જીકે માં એવું હોય બેટા કે કાં તો આવડે ને કાં મૂકવાના. બરોબર. એના કરતા વિધાન વાળા સાચા, કંઈક લોજિક લગાવો તો આવડે ખરા. ચાલો નેક્સ્ટ. બેન્કિંગ ક્ષેત્રે સુધારા માટે કીધું છે. છેલ્લે રચવામાં આવેલી સમિતિ કયા નામથી ઓળખાય છે? ચાલો, બેન્કિંગ ક્ષેત્રના સુધારાની છેલ્લી સમિતિ. ના બેટા, રંગરાજન સમિતિ પછી આવી છે. રંગરાજન તો જૂની થઈ ગઈ.
રંગરાજન જૂની થઈ ગઈ બેટા. આહલુવાલિયા સમિતિ છે એ બેન્કિંગના સુધારા માટે નહોતી. આહલુવાલિયા સમિતિ બેન્કિંગના સુધારા માટે નહોતી. પરમેશ્વરમ નામની સમિતિ છે જ નહીં. છેલ્લી કમિટી દામોદરમ સમિતિ છે. એ જે દામોદરમ સમિતિ છે સી આવશે બેટા. સી દામોદરમ સમિતિ. બરાબર. છેલ્લે બેન્કિંગના સુધારા માટે હતી એ દામોદરમ સમિતિ હતી. સી કો લોક કરી દિયા જાય. ચાલો નેક્સ્ટ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી વિધાનો ખોટા છે. હાલો, ખોટા વિધાનો ગોતવાના છે. યાદ રાખજો. કયા વિધાનો? ખોટા વિધાનો ગોતવાના છે. બરાબર છે. ખોટા વિધાનો આપણે ગોતવાના છે. બરાબર. ચાલો જોઈએ. પેલું તે 100% સરકારી ઇક્વિટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે. તો આ મને કયો જે પેલા આ વિધાન સાચું છે કે ખોટું છે? આ વિધાન છે એ સાચું છે કે ખોટું છે? તમારે ખોટા ગોતવાના છે. આ 100% સરકારી ઇક્વિટી સાથેની, તો આ વિધાન સાચું છે બેટા. આ શું છે? સાચું છે. તમારે ખોટા ગોતવાના છે. બરાબર. યસ. ચાલો બીજું. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. તે રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. ચાલો, રાંચીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ હતી એ પણ સાચું છે બેટા. આ કે રાંચી છે ને, રાંચી અને સાથે જો રાંચી એટલા માટે લેશું આપણે કે રાંચી અને રાયપુર બેયમાં હતા, પણ રાંચી શબ્દ આવે એટલે આપણે લખવો પડશે. તો આ વિધાન પણ કેવું છે બેટા? આ પણ સાચું છે. તમારે ખોટા ગોતવાના છે. બરાબર. તે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે. તો આ પણ સાચું છે. અલિયા એકાદું તો ખોટું હશે ને. તે લોન અને ક્રેડિટ કાર્ડ આપી શકે. અલિયા આપી શકે ક્યારે? નો આપી શકે. શું કામ? પેમેન્ટ બેંક ક્યારે કોઈ પણ પેમેન્ટ બેંકો લોન આપી શકે નહીં, અને કોઈ પણ પેમેન્ટ બેંક છે બેટા એ ક્રેડિટ કાર્ડ પણ આપી શકતી નથી. તો સ્વાભાવિક જ છે. કયું ખોટું છે? ચોથું એક જ ખોટું છે. અને ચોથું એક ખોટું હોય તો જવાબ બી છે. બી કો લોક કરી દિયા જાય. બરાબર. તો એટલે કહું છું બેટા કે જ્યારે સેન્ટેન્સ વાળા એમસીક્યુ આવશે ત્યારે તમારે આખો ટોપિક રિવિઝન થઈ જશે, અને સાથે સાથે ફાયદો શું થશે કે નવા નવા એમસીક્યુ ના પોઈન્ટ મળતા જશે. બરાબર. ચાલો ડન. લોક કરી દિયા જાય બી કો. ચાલો 73. 2020-21 પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ. અને આ સવાલ એટલે પૂછાનો હતો કે 2020-21 માં હિસાબી વર્ષ બદલાનું. 20-21 માં નવું આવ્યું. આ 20-21 થી હવે આનું નાણાકીય વર્ષ કયું છે અત્યારે? તો કે અત્યારે છે બેટા એપ્રિલ થી કયું? માર્ચ. અને ઈ હવે એટલે 2021 થી 2021 થી 2021 થી એપ્રિલ થી માર્ચ છે. એની પહેલા કયું હતું? એની પહેલા કયું નાણાકીય વર્ષ હતું આરબીઆઈ માટે? ચાલો, આ કે આરબીઆઈ પછી ખેતી ક્ષેત્ર આ બધાના નાણાકીય વર્ષ છે ને બેટા એ અલગ અલગ હતા. તો કયું હતું પહેલા? કોણ ડી કોણ લખે છે? એલા ડી નો આવે. જુલાઈ થી જૂન આવે. બી ફોર બોમ્બે. કયું આવે? આ પહેલા કયું હતું? જુલાઈ થી જૂન હતું બેટા. આરબીઆઈ નું નાણાકીય વર્ષ જુલાઈ થી જૂન હતું. 2020-21 થી ચેન્જ થયું છે. અને જેવું ચેન્જ થયું એવો સવાલ આવ્યો. પરીક્ષામાં પૂછાય છે બેટા. બરાબર. ચાલો ડન. આગળ વધીએ. નેક્સ્ટ. ઓહો, પાછું આવ્યું. 1/4/2000 ના રોજ બેંકોનું જે એકીકરણ થયેલ તેમાં નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે? ચાલો, આમાં તમારે કયો વિકલ્પ ખોટો છે એ કહેવાનું છે. હાલો, આનો જવાબ આપશો. આનો ચાર્ટ હમણાં આપણે જોઈ ગયા. કયો વિકલ્પ ખોટો છે એ તમારે કહેવાનું છે. બરાબર. ચાલો, કયો વિકલ્પ ખોટો છે? વાહ, એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. કયો વિકલ્પ ખોટો છે સાહેબ? ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા શેમાં આવી? પંજાબ નેશનલ બેંકમાં આવી સાહેબ. સાચું છે. એ સાચો છે. બરાબર. યસ.
બીજું સિન્ડિકેટ બેંક છે એ કેનેડા બેંકની અંદર આવી. પછી સિન્ડિકેટ બેંક કેનેડા બેંકમાં આવી એ પણ સાચું છે. ઇન્ડિયન બેંક ક્યાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવે ભાઈ? આ નો આવે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આવું કઈ થયું જ નથી. એટલે આ તમારો ત્રીજો ઓપ્શન છે ને એ ખોટો છે. ત્રીજો ખોટો છે. આંધ્ર અને કોર્પોરેશન બેંક યુનિયન બેંકમાં આવી એ સાચું છે. કયો ખોટો છે? ત્રીજો ઓપ્શન ખોટો છે. ત્રીજા ઓપ્શનનો જવાબ કયો આવે? એ. કયો આવે? એ. બરાબર? ઓકે, તો જવાબ આવશે એ. લોક કરજો. એક ચાર્ટ પાકો કરો ને બેટા તો એ બબે ત્રણ સવાલ તો પરીક્ષાને એમનેમ પૂછાય છે. એમનેમ પૂછાય છે. હા, ડન. ઓકે, ચાલો 75. લઘુ બેંક અને પેમેન્ટ બેંક. ભાઈ લઘુ એટલે સ્મોલ બેંક. લઘુ એટલે સ્મોલ ફાઇનાન્સ બેંક. લઘુ એટલે સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક તરીકે લાયસન્સ આવેદક પાસે કેટલી લઘુત્તમ મૂડી હોવી જોઈએ? ચાલો, કેટલા રૂપિયાની મૂડી હોય તો તમે સ્મોલ ફાઇનાન્સ બેંક કે પેમેન્ટ બેંક માટે લાયસન્સ માટે અરજી કરી શકો? આની કથા થઈ ગઈ છે બેટા. આપણે કેટલા કરોડ હોવા જોઈએ? 100 કરોડ. બરાબર? અને મેજર બેંક બનાવી હોય તો, મેજર બેંક કોમર્શિયલ બેંક બનાવી હોય તો કેટલા કરોડની મૂડી જોઈએ બેટા? મોટી બેંકો માટે કેટલી? 1000 કરોડ. એક્ઝેક્ટલી બેટા, 1000 કરોડ. ગુડ બેટા, ગુડ ગુડ. ચાલો, ડન છે. હાલો આગળ વધીએ. 76. નીચેના પૈકી કઈ સંસ્થા સામાન્ય સંજોગોમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપતી નથી? લે જોજો, આમાં ડખે નો ચડતા. કિસાન ક્રેડિટ કાર્ડ કોણ નથી આપતું? અને મને ખબર છે તમે 100% ખોટા જવાબ આપવાના છો. કોણ નથી આપતું? કિસાન ક્રેડિટ કાર્ડ કોણ નથી આપતું? આપે એ તો ખબર હોય, કોણ ન આપે આમાંથી? શું વાત છે, છોકરા હોશિયાર થઈ ગયા કે શું? 50% ગોટે ચડે, બાકી બધા સાચા જવાબ આપો છે યાર. કોણ નો આપે? સાહેબ વાણિજ્યક બેંકો છે આ આપે, સહકારી બેંકો આપે, ગ્રામીણ બેંકો આપે. આ મૂળ ધણી કોણ? નાબાર્ડ છે ને બેટા, ઈ નો આપ્યો. કારણ કે નાબાર્ડ કોણ છે? આ રીફાઇનાન્સ એજન્સી છે. શું છે? રીફાઇનાન્સ એજન્સી છે. એટલે આ ક્રેડિટ કાર્ડ નો આપે બેટા. કિસાન ક્રેડિટ કાર્ડ નાબાર્ડ નો આપે, ધિરાણ આપે, પણ ક્રેડિટ કાર્ડ નો આપે. એટલે આપને તો શું હોય, જો મોટા ભાગે છોકરાઓના મગજમાં એવું હોય કે ભાઈ કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતો આવ્યા, કિસાન એટલે ખેડૂતો આવ્યા, એ કે તો નાબાર્ડ તો હોય ને હોય જ. પણ જો નાબાર્ડ ટેક કરો તો આપણી ગણતરી લબાડમાં થાય. બરોબર? હાલો જવાબ આવશે એટલે બી. ટૂંકમાં એ નો આવે. ડન છે? ઓકે, લોક કરી દિયા જાય બીકો. ડન બેટા? ચાલો નેક્સ્ટ. ખેતીવાડી ક્ષેત્ર અને ગ્રામ્ય વિકાસની લોન માટે પુનઃ ધિરાણ, ફાઇનાન્સ. આ શબ્દ ઉપરથી ખબર પડી જાય. હાલો, આમાં મારે કઈ કહેવાનું જ નથી. પુનઃ ધિરાણ બેટા, રીફાઇનાન્સ કોણ કરે? નાબાર્ડ એક જ કરે. સી લોક કરી દિયા જાય. નામ ઉપરથી ક્વેશ્ચન પૂછ્યો તો પુનઃ ધિરાણ કોણ કરે? નાબાર્ડ એક જ કરે બેટા. ડન? ઓકે, સી કો લોક કરી દિયા જાય. ચાલો આગળ. ભારતમાં બેંકો દ્વારા પ્રાથમિક ક્ષેત્રના ધિરાણ કોને કહેવાય છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. બરાબર? કોને કહેવાય? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કોને કહેવાય? વારંવાર પૂછાતો સવાલ છે બેટા. કોને કહેવાય? કેમે પાછું આપ્યું? પૂછો, ડખા કર્યા જોતો ખરા. હાલો, યસ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કોને કહેવાય? સાહેબ એગ્રીકલ્ચર આવે, વ્યવહારે આવે, ચાલો સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો આવે બેટા, એ પણ આવે. નબળા ક્ષેત્ર, વીકર સેક્શન શબ્દ હું વારંવાર બોલતો તો એ વીકર સેક્શન આવે. લોખંડ, એટલે આને જરૂર છે. આ લોખંડ અને સ્ટીલના ઉદ્યોગોને પ્રાયોરિટી સેક્ટરમાં લેવાય? નો લેવાય. આ નો આવે બેટા. તો પેલું બીજું ત્રીજું આવે એટલે જવાબ કયો આવે? એ આવે. એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. સરસ. હા, બરાબર, ગુડ બેટા, ગુડ. ચાલો ડન છે. ઓકે. 79. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે 3 યોજનાઓ શરૂ કરેલ હતી. તેના નામ નીચે મુજબ હતા. હાલો બોલો.
કયા નામ હતા? શિશુ, કિશોર, તરુણ, સૂક્ષ્મ, લઘુ, મધ્યમ, ક્યાં કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી કે એક પણ નહીં? હે ભાઈ, આવા સવાલ હોય પણ પરીક્ષામાં પૂછા. આ બધું ઓફિશિયલ પેપર જ હાલે છે બેટા, મારા ઘરના બનાવેલા સવાલ નથી અને જીપીએસસી 1 2 3 ના સવાલ છે. હા, એટલે આપણે જે આવું જ પૂછાય છે મગજમાં રાખીને જવાનું છે. શું આવે બેટા? એ આવે શિશુ, કિશોર અને તરુણ લોન. બરાબર, ચાલો ડન. નેક્સ્ટ પાછું આવ્યું લે. હાલો કઈ વાંધો નહીં. હાલો ઝપટો. મુદ્રા આવે એટલે આપને આવડે છે. મુદ્રા છે, પેમેન્ટ બેંક છે, પીએસએલ છે. આ 3 4 કોમન મુદ્દા છે, એ આવડવા જ જોઈએ. ચાલો એ લોક કરી દિયા જાય. ઠપકારો સાહેબ કે તાળું જ મારો, તમે આને લોક જ કરો. બરાબર, હા લોક કરી દિયા જાય. ચાલો જી, શું છે? પ્રધાનમંત્રી મુદ્રા યોજના કોને સહાય થવા શરૂ કરવામાં આવી છે? નાના વેપારીઓને, નબળા વર્ગના વિદ્યાર્થીઓને નહીં, પેલા નાના સંસ્થાઓને નહીં, ગ્રામ્ય વિસ્તારને નહીં, કોને? નાના વેપારી અને નાના ઉદ્યોગકારો માટે છે એ. બરાબર, ચાલો ડન, ગુડ. નેક્સ્ટ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કોની સાથે સંકળાયેલી છે? વળી પાછું એવું. હાલો શબ્દ કાન આમેય પકડે ને આમેય પકડે, ફેરવી ફેરવીને પકડે છે. બરાબર, ચાલો ડન બેટા. કોની સાથે? નાના ધંધા રોજગાર માટે નાણાકીય સહાય, એટલે બી ફોર બોમ્બે. મુદ્રાની પાછળ પડી ગયા, પાછું મુદ્રા આવ્યું. હાય હાય, હાલો કાંઈ વાંધો નહીં, ઠપ કરો તમે તમારે. આ પીપીટી 1 વખત 2 વખત જોઈ લેજો એટલે તમને જવાબ તમારા ઘણા બધા મળી જશે. ચાલો લઘુ નાના વેપાર, ઉત્પાદન અને ઉપયોગિતા સેવાઓ આપતી બધી લઘુ કુટીર સંસ્થા એટલે કે માઇક્રો ફાઇનાન્સ માટે મુદ્રા બેંક નાણાંની જોગવાઈ અને નિયંત્રણ કરશે નહીં. બધાય માટે નહીં આવે બેટા. હા, બધાય માટે નહીં આવે. બધી નાણાકીય સંસ્થા માટે નો આવે બેટા. યસ, નાના વેપાર, ઉત્પાદન અને ઉપયોગિતા સેવાઓ આપતી બધી લઘુ ધિરાણ સંસ્થાઓ બેટા માઇક્રો ફાઇનાન્સ. અચ્છા, આવશે ઉભા રહ્યો, આવશે. હા, લઘુ ધિરાણ સંસ્થાઓ જે છે એ આવશે. લઘુ ધિરાણ સંસ્થા આવશે બેટા, આવશે 1 અને 2. ઓકે. પછી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળની લોનમાં બેંક અને એમએફઆઈ ની 3 શ્રેણી છે. શિશુ, કિશોર અને તરુણ. આ પણ સાચું છે, બેય સાચા છે બેટા. સી જવાબ આવશે. સી ઓકે, સી છે, ડન બેટા, આવશે. કઈક ના માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે તો આવવાના જ છે. સી લોક કરી દિયા જાય. સી કો ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. પાછું મુદ્રા આવ્યું. અલિયા બહુ કરી મુદ્રા એ. હાલો કાંઈ વાંધો નહીં, કરો ઠપકારો. મુદ્રા યોજના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હાલો એક જ ખોટું હોય. આ એક જ ખોટું હોય આમાં. ડી સાહેબ, શિશુ યોજના હેઠળ 50,000 સાચું. કિશોર યોજના હેઠળ 5 લાખ થી 5 લાખ ઓકે. તરુણ યોજના હેઠળ 5 થી 10 લાખ ઓકે. શક્તિ યોજના હેઠળ 10 લાખ થી 20 લાખ. એ ભાઈ આમાં શક્તિ પ્રદર્શન નથી કરવાનું વેલા, એટલે આમાં શક્તિ નો આવે. હા, નો આવે બેટા, એક્ઝેક્ટલી આમાં શક્તિ પ્રદર્શન નથી કરવાનું. એટલે ડી ફોર ડેન્જર, રોંગ આન્સર. બરાબર છે? ઓકે બેટા, ડન છે. ચાલો ડન. ઓકે, યસ. ચાલો નેક્સ્ટ વધીએ. ગ્રામીણ સંરચના વિકાસ નિધિ. લે, આને શું કહેવાય? આ શબ્દ આપણે ક્યાંક પીએસએલ ભણ્યા ત્યારે આવ્યો તો. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, RIDF છે. અહીંયા એફ કરજો, RIDF, રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. બેટા એ કોના હેઠળ રચના થયેલી છે? આપણે કીધું તું યાર કે કોઈ પણ બેંકો જો પીએસએલ માં રૂપિયા ન આપે તો પીએસએલ ના રૂપિયા ક્યાં વયા જાય? RIDF માં જાય. અને RIDF માં કોણ લઈ જાય? નાબાર્ડ લઈ જાય. કોણ લઈ જાય બેટા? નાબાર્ડ લઈ જશે. કોણ લઈ જશે? નાબાર્ડ. RIDF શેની અંતર્ગત આવે? નાબાર્ડ અંતર્ગત. બરોબર, ઓકે. ચાલો તો બી કો લોક કરી દિયા જાય, બી ફોર બોમ્બે. ચાલો નેક્સ્ટ. પાર્ટિસિપેટરી નોટ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? ચાલો હવે આને પેલા સમજવું પડશે.
આ પાર્ટિસિપેટરી નોટ કોની સાથે સંકળાયેલી છે બેટા એને કહેવાય પી નોટ્સ શું કહેવાય પી નોટ્સ કહેવાય હવે સમજો કે પી નોટ્સ છે ને બેટા એ ખરેખર છે શું આ શબ્દ વારંવાર ઉપયોગમાં લેવાય છે હવે હું તમને કહું માની લો એક ઉદાહરણ આપું માની લો કે આપને બધાને ખબર છે કે અમેરિકા હવે અમેરિકાનું ઉદાહરણ એટલા માટે યાદ રાખવું તમને બધાને ખબર હોય એટલે અમેરિકા નામનો દેશ અમેરિકાના પ્રેસિડેન્ટ છે બેટા એ અત્યારે કોણ છે જો બાઇડેન છે કોણ છે બેટા અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન છે આપને બધાને ખબર એની પહેલાના પ્રેસિડેન્ટ કોણ હતા ડોનાલ્ડ ટ્રમ્પ હતા કોણ હતા ડોનાલ્ડ ટ્રમ્પ હતા હવે ટ્રમ્પ ચાચા હતા અંકલ સેમ જેને આપણે કહેતા હવે ટ્રમ્પ અંકલ હતા એને ભારત દેશની અંદર સમજો બેટા ડોનાલ્ડ ટ્રમ્પને એટલે કે વિદેશી નાગરિકને ભારત દેશની કોઈ કંપનીના શેરમાં રૂપિયા રોકવા હોય સમજો કોઈ વિદેશી નાગરિક છે એ યાદ રાખજો કે વિદેશી નાગરિકે કોઈ પણ વિદેશી વ્યક્તિએ ભારતની કંપનીમાં શેમાં ભારતના શેર બજારમાં લખી નાખો ભારતના શેર બજારમાં રોકાણ કરવું હોય શું કરવું હોય રોકાણ કરવું હોય તો એને છે ને બેટા સેબીની મંજૂરી લેવી પડે સમજો વિદેશી વ્યક્તિ ભારતના શેર બજારમાં એમનેમ રોકાણ ના કરી શકે એને શું કરવું પડે એને સેબીની મંજૂરી લેવી પડે શેની મંજૂરી લેવી પડે સેબીની મંજૂરી લેવી પડે હવે ઘણી વખત એવું થાય કે સેબીની મંજૂરી લેવામાં ડોક્યુમેન્ટેશન ને બધું આપવું પડે સેબી બધી ચકાસણી કરે અને પછી કોઈ વ્યક્તિ છે એને મંજૂરી આપે હવે આ ડોનાલ્ડ ટ્રમ્પને એમ થયું કે આપણે એકાદ વખત શેર લેવા કઈ રોજ તો લેવા નથી આપણે એકાદ વખત શેર લેવા છે તો વળી સેબીની મંજૂરી લેવી ક્યાં છે તે છે એવું શું કામ વારંવાર કરવું છે આવું શું કામ વારંવાર કરવું જોઈએ એટલા માટે થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ શું કરે સમજો ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પોતે પૈસા નહીં રોકે આ કે પોતે રોકવા હોય તો એને સેબીની મંજૂરી લેવી પડે એટલે શું કરે એટલે આ વિદેશી રોકાણકારો છે ને એ કોને દે તો કે વિદેશી રોકાણકારો પોતાના પૈસા એ એફઆઈઆઈ ને આપે કોને આપે એફઆઈઆઈ ને નાણાં આપે કોને આપે એફઆઈઆઈ હવે એફઆઈઆઈ એટલે કોણ બેટા એને કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ શું કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે કે જે આ વિદેશી રોકાણકારો જે છે ને બેટા એ વિદેશી રોકાણકારની સંસ્થા ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ વિદેશી રોકાણકારોની સંસ્થા છે એ સંસ્થાઓ સેબીમાં નોંધાયેલી હોય એ સંસ્થાઓ કેવી હોય એ સેબીમાં નોંધાયેલી છે એ સંસ્થાઓ શું કરે સમજો કે આ એફઆઈઆઈ વાળા લોકો જે ડોનાલ્ડ ટ્રમ્પ કોને પૈસા આપે એફઆઈઆઈ ને આપે એફઆઈઆઈ વાળા પોતે પૈસા શેમાં રોકે માની લ્યો કે ભારતના શેર બજારમાં એટલે એને માની લ્યો કે રિલાયન્સના શેર લીધા શેના શેર લીધા રિલાયન્સના શેર લીધા હવે શબ્દ પકડો કે રિલાયન્સના શેર લીધા કે પૈસા કોના હતા અંકલ સેમના ટ્રમ્પ ચાચાના હતા હવે ટ્રમ્પ ચાચા ડાયરેક્ટ રોકી ન શક્યા એના વતી ટ્રમ્પ વતી વિદેશી નાગરિક વતી પૈસા આ એફઆઈઆઈ કોને રોક્યા એફઆઈઆઈ ના મીડિયેટર થ્રુ પૈસા રોક્યા તો ખલ્યા અંકલ સેમ પાસે કંઈક સાબિતી તો હોવી જોઈએ ને અંકલ સેમ પાસે કંઈક પ્રૂફ હોવું જોઈએ કે આ લોકોએ રિલાયન્સમાં રૂપિયા રોક્યા એ મારા પૈસા છે હલો અંકલ સેમ પાસે શું સાબિતી તો યાદ રાખજો બેટા કે જ્યારે આ એફઆઈઆઈ કોણ એફઆઈઆઈ વાળા અંકલ સેમ ને કોને એફઆઈઆઈ વાળા વિદેશી રોકાણકારને કોને વિદેશી રોકાણકારને આ પૈસા એના જ છે એના પ્રૂફ માટે આ પૈસા રોકાણ કર્યા છે વિદેશી રોકાણકારને એના પૈસામાં રોક્યા છે એના સિક્યુરિટી પેટે કે આ તમારા પૈસા જે લેખિતમાં આપે કોને અંકલ સેમને લેખિતમાં આ લોકો આપી દે કે વિદેશી રોકાણકારોને લેખિતમાં શેમાં લેખિતમાં જે બાબત આપે એને શું કહેવાય એને પી નોટ્સ કહેવાય
શું કહેવાય? પી નોટ્સ. પાર્ટિસિપેટરી નોટ એટલે બીજું કાંઈ નથી, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. કોણ? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, વિદેશી રોકાણકારોની સંસ્થા. એ વિદેશી રોકાણકારને લેખિતમાં આપે કે તમે પૈસા આપ્યા હતા, એમાંથી મેં રિલાયન્સના શેર લીધા છે, આ શેરની માલિકી તમારી છે, આવું લેખિતમાં આપી દે ને, એ લેખિત દસ્તાવેજને શું કહેવાય? પી નોટ્સ કહેવાય. શું કહેવાય? પી નોટ્સ. પી નોટ્સ કોણ આપે? હેલો, પી નોટ્સ કોણ આપે? ઈ FII આપે. કોણ આપે? FII આપે. શું કામ અંકલ સેમે, ડોનાલ્ડ ટ્રમ્પે FII થ્રુ ખરીદી કરી? એનું કારણ છે બેટા, એ પોતે એકલા ખરીદી કરી શકતા નથી એટલા માટે. બરાબર છે? તો આ આવે કોની સાથે? FII. ઓકે, પી નોટ્સ ની તો કથા કરી. પ્રશ્ન શું છે? પાર્ટિસિપેટરી નોટ કોની સાથે સંકળાયેલ છે? ભારતનું એકત્રિત ભંડોળ. લે, આ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ક્યાંથી આવ્યું? આ તો પોલિટીમાં આવે ને, આ પોલિટીમાં આવે, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અને આર્ટિકલ 266 સમથિંગ આવે છે, આ જોઈ લેજો. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, રોકાણકારો. એક્ઝેક્ટલી બેટા, કોણ આવશે? બી ફોર બોમ્બે. આગળ નથી ને? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP નો આવે. ક્યોટો પ્રોટોકોલ. આ ક્યોટો પ્રોટોકોલ છે ને, એ એન્વાયરમેન્ટ માટે આવે. શેના માટે? આ પર્યાવરણ માટે. શેના માટે? પર્યાવરણ માટે આવે, આમાં નો આવે. બરાબર છે? ઓકે, જવાબ કયો આવશે? FII. પણ પી નોટ્સ યાદ રાખજો. આ ક્વેશ્ચન મેં લીધો ને, એનું કારણ એ જ છે કે આ ક્વેશ્ચનના જવાબ ટીક કરાવવા નહીં, આ ક્વેશ્ચન માંથી તમને પી નોટ્સ સમજાય એટલા માટે. ડન છે બેટા? ચાલો, ઓકે. યસ, 85. નેક્સ્ટ 86. ચાલો, ચાલો. ઝડપનું નામ જાદુ બેટા. ડન ડન ડન. સરસ. ડીકોલોક કરે. સાચો જવાબ છે, આપણે જોઈ નાખીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બેન્કર્સ બેંક શું કામ કહે છે, એની કથા તો આપણે કરેલી હતી બેટા, કે બેંકો પોતાની વધારાની થાપણો RBI માં મૂકે, વ્યવહારે મૂકે. બેંકોને જરૂર હોય ત્યારે RBI તેઓને ધિરાણ આપે. ઓકે, આપે. નાણાકીય બાબતો માટે RBI બેંકોને સલાહ સૂચન આપે. આ પણ આપે તો ઉપરોક્ત બધી બાબતો લાગુ પડે છે. ડી ફોર ડેન્જર. બરાબર છે? ચાલો, ડન છે બેટા. પણ આ બધા મુદ્દા જોતા જાઓ, રિવિઝન કરતા જાજો બેટા. અને તમે લોકો જ્યારે આ સવાલ છે બેટા, એમાંય તમને કહું કે આ જે સવાલ છે, આ સવાલ બેઠે બેઠો UPSC ના પેપરમાં છે. કદાચ કોઈ વિદ્યાર્થીઓ UPSC ના પેપર સોલ્વ કરતા, હું લગભગ હમણાં આવતા અઠવાડિયે આ બધા સવાલ એવા મોટા ભાગે સવાલ મેં તમને અગાઉ કીધું હતું કે UPSC માટે એક પેપર સિરીઝ છે, ટેસ્ટ સિરીઝ, MCQ સિરીઝ છે, એ હું લોન્ચ કરવાનો છું. હા, એ ઇંગ્લિશ અને હિન્દીમાં હશે. એટલે સવાલ આ જોઈ, એમાં સવાલ ઇંગ્લિશમાં છાપેલો હોય છે અને તમારા સાહેબ છે હિન્દીમાં બોલતા હોય છે. હા, પછી કહેતા નહીં બાવા હિન્દી હાલશે, બધું આવે બે સમજાવવાનું હોય. હા, અને એની અંદર આ બધા મોટા ભાગે સવાલ છે ને બેટા, એ UPSC પરીક્ષામાંથી આવેલા છે. હા, UPSC માં, સ્ટેટ PCS માં, એટલે એ લેવલના સવાલ આપણે GPSC માં પૂછાય છે. એટલે એ જોઈ લો. અને છતાંય કદાચ કોઈ વિદ્યાર્થીઓ UPSC ના આવા પેપર ઉપર સોલ્વ કરતા હોય અને કોઈ આવા બેન્કિંગ અને ફાઇનાન્સનો કોઈ મુદ્દા તમે જુઓ. હા, આપણે તો લગભગ બધા જોઈ લેશું, પણ છતાંય બેન્કિંગ અને ફાઇનાન્સના મુદ્દા તમે જોવો અને કોઈ મુદ્દો તમને ના સમજાય તો ગમે ત્યારે મને મેસેજ કરી દેજો. બરાબર? નંબર તો લગભગ બધા પાસે હશે. ના હોય તો ક્યાંક ટેકાવી દેજો. હા, લગભગ બધા પાસે નંબર તો છે જ. અલિયા, મારા નંબર શું છે? હા, યાદ આવી ગયા. હા, 9824173404. હા, આવા 404 વાળા 9824173404. આ નંબર ઉપર ગમે ત્યારે એક WhatsApp મેસેજ કરી દેવો. WhatsApp મેસેજ કરો ને યાર,
તો પછી એમાં તમે મેસેજ કરો પછી એના જવાબની માંગણી ના કરવા, ઉઘરાણી ન કરવી. એ કહે છે મેં મેસેજ કર્યો તો પણ કે તમે રિપ્લાય નો આપ્યો. અલિયા આખો દિવસમાં તમારી સામે જોઈ 2 થી 3 કલાક એવા હોય કે લેક્ચરમાં ન હોય, બાકી લેક્ચરમાં પણ સમયાંતરે તમને લગભગ સાંજ સુધીમાં જવાબ મળી જશે. પણ ઉઘરાણી કરતા નહીં. મેસેજ કરો એમાં વાંધો નહીં, ઉઘરાણી કરતા નહીં કે સાહેબ જવાબ તો આપો, અને પાછા જવાબ ન પીને છોકરા 4 વખત મેસેજ કરે છે ને આગળ ક્વેશ્ચન માર્ક. મેં આવે મેસેજ આવે ક્વેશ્ચન માર્ક એટલે પણ મને ખબર છે તારો સવાલ આવ્યો છે, હું ફ્રી થાવ તો જવાબ આપું ને યાર, એટલા માટે. બરોબર? પણ ટેન્શન મળશે ખરા જવાબ, ચિંતા ના કરતા. બરોબર? યુપીએ પ્રિલિમ્સમાં બેટા 2 સવાલ જ પૂછાણા બેંકિંગના, અને 2 આપણે ભણી ગયા છે. લેતો આવીશ, આવતીકાલ લેતો આવીશ. બરાબર? 2 સવાલ જ પૂછાણા છે, 2 આવી ગયા છે આપણે. બરાબર? એ ચિંતા ના કરતા. ડન? ઓકે. 9824173404 આમાં કે કોન્ટેક્ટ કરી લેવો. ચાલો, પણ ઉઘરાણી ન કરવી. ચાલો, ભારતીય રિઝર્વ બેંક અનુસાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે ન્યૂનતમ ચોખ્ખી માલિકીનું ભંડોળ કેટલા રૂપિયા હોવું જોઈએ? આ સીધો સ્ટેટિક ક્વેશ્ચન છે બેટા. ઇન્ડિયન રૂપીઝની અંદર 20 કરોડ રૂપિયા આવે. સીધો સ્ટેટિક જીકે છે, આમાં ઊંડા નથી ઉતરતા. 20 કરોડ રૂપિયા. નેશનલ હાઉસિંગ ફાઇનાન્સ બેંક જે છે એને 20 કરોડની કેપિટલ હોવી જોઈએ, એટલે એક લોક કરી દિયા જાય. બરોબર? ચાલો નેક્સ્ટ. વળી પાછું એવું આ મજાનો સવાલ છે, ભલે લાંબો રહ્યો પણ આપણે ભણી ગયા છું. ઓપન માર્કેટ ઓપરેશનના સંદર્ભમાં કયા વાક્યો યોગ્ય છે? ચાલો, ઓપન માર્કેટ ઓપરેશન આપણે ભણી ગયા ક્વોન્ટિટેટિવ ટૂલ્સ અને ક્વોલિટેટિવ ટૂલ્સમાં. ચાલો, શું આવશે? ઓપન માર્કેટ ઓપરેશન રિઝર્વ બેંક સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ કરે છે ને બેટા? તો કરે છે, એક સાચું. ઓકે. આ યોજના હેઠળ નાણાંની પ્રવાહિતા નિયંત્રણ કરવામાં આવે છે, તો કે હા આવે છે. ચાલો, એ બીજી સાચું. આ યોજના હેઠળ ખાનગી જામીનગીરીનું ખરીદ વેચાણ રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે. હલો, આવે નો આવે સાહેબ? ખાનગી જામીનગીરીનું ન થાય, માત્ર સરકારી જામીનગીરીનું ખરીદ વેચાણ થાય. એટલે પેલું અને બીજું સાચું. તો પેલું ત્રીજું ખોટું, બીજું ત્રીજું ખોટું, પેલું બીજું સાચું. ઓકે. જવાબ કયો આવશે બેટા? સી આવશે. લોક કરી દિયા જાય. બરાબર? એટલે જો સ્ટેટમેન્ટ વાળા ગમે એ ક્વેશ્ચન આવે બેટા, આ પણ યુપીએસસી જેવા જ સવાલો છે, પણ યુપીએસસી આવે કે જીપીએસસી માં પૂછાય. તમે જો કન્સેપ્ટ શીખાશો ને બેટા, તો તમારા બધા જવાબ સાચા પડશે. એટલે કન્સેપ્ટ ઉપર વધારે ભાર એટલે મૂકીએ છીએ. બરાબર? ચાલો, 89. નીચેના વાક્ય ચકાસો. ઈસવીસન 2020 માં 10 રાષ્ટ્રીયકૃત બેંકોનું એકત્રીકરણ કરવામાં આવેલ છે. હાલો, અને બીજો વાક્ય હતું કે આ એકત્રીકરણને કારણે દેશમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો કાર્યરત રહેશે. ચાલો, આપો જવાબ. વર્ષ 2020 માં 10 રાષ્ટ્રીયકૃત બેંકોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. અને આ એકત્રીકરણ બાદ દેશમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો કાર્યરત રહેશે. લગભગ બધા અઠિયા મારે છે, લગભગ. અલિયા હમણાં ચાર્ટ બતાવ્યો ઓલી બેંકોનો, આના 4 સવાલ કર્યા કે 10 બેંકોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. બરોબર છે, એકત્રીકરણ બોલે તો મર્જર. એ ભાઈ, મર્જર કરવામાં આવ્યું, અને 10 બેંકોમાંથી કેટલી બેંકો થઈ ગઈ? 4 બેંકો થઈ ગઈ. તો એ સાચું છે ભઈલા. આ પેલું સાચું છે, પેલું સાચું છે. અને આ એકત્રીકરણને પરિણામે દેશમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો, એ ભાઈ આ સાચું છે. 11 ઓલી કઈ નેશનલાઇઝ 11 અને એક એસબીઆઈ. મારા વીરા, આ રાડું પાડીને ગુજરી ગયો તમારો સાહેબ. 12 બેંકો છે, 11 વત્તા 1 12 નહીં. એને અમલમાં મૂક્યું 2020 થી બેટા. અમલમાં આવ્યું ક્યારે? 2020 થી. 19 નહીં બેટા, 19 નહીં, 2020 માં. 10 બેંકોમાંથી 4 બનાવીને એ 2020 માં, અને એ થયું 2020 માં, અને પાછું અમલમાં આવ્યું 1/4/2021 થયો ભાઈ. હલો, અમલમાં ક્યારે આવ્યું? અમલમાં આવ્યું 1/4/2021 થી આવ્યું બેટા. એટલા માટે બરાબર, કારણ કે 20 તો કોરોનામાં વયો ગયો, એટલે આપણે ગણવાનું 20 જ આવશે. 20 જ. બરાબર?
2020 યાદ રાખશો. એટલા માટે તો બે સેન્ટેન્સ સાચા જ છે અને બે સાચા તો 1 અને 2 બંને વાક્ય સી. બરાબર. આ 11+1 તો મગજમાં રાખજો બેટા. એટલે તો બધી બેંકો નામ સહિત કરાવી હતી કે આ 11 નેશનલાઇઝ બેંકો અને એક બેંક કઈ એસબીઆઈ બેટા. આ તો યાદ રહેવું જોઈએ પેલા, રહેવું જ જોઈએ. બરાબર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉભા રહ્યો. અચ્છા સી ડન. ચાલો બેંકોના વિવિધ પ્રકારના એટીએમ પૈકી ઓરેન્જ લેબલ એટીએમ લે. એ કે સાહેબ ગઈકાલે આપણે વ્હાઇટ લેબલ જોયું, પછી બ્રાઉન લેબલ એટીએમ જોયા. આ ઓરેન્જ લેબલ શેના માટે આવે? હાલો ઓરેન્જ લેબલ એટીએમ શેના માટે હોય ખબર છે કોઈને? ઓરેન્જ લેબલ એટીએમ, ઓરેન્જ લેબલ એટીએમ એ કે મહિલા બેન્કિંગ માટે ના ભઈલા ના, એવું કાંઈ ન હોય. મહિલા બેન્કિંગ માટે ન હોય. આ શેરના વ્યવહારો માટે છે. શેના માટે છે? ઓરેન્જ લેબલ એટીએમ છે બેટા. એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. વાહ સરસ. શેના માટે છે બેટા? ઓરેન્જ લેબલ એટીએમ છે એ કોના માટે છે? એ શેરના વ્યવહારો માટે છે. સી કો લોક કરી દિયા જાય. યસ બેટા સી આવશે. ઓરેન્જ લેબલ એટીએમ. બરાબર. ચાલો આગળ જોઈએ થોડા ઘણા ક્વેશ્ચન હજી. યસ ચાલો. જ્યારે આરબીઆઈ દ્વારા બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે શું થાય? ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ચાલો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ભણી ગયા. આરબીઆઈ દ્વારા રેપો રેટ અથવા બેંક રેટમાં ઘટાડો થાય. બેંક રેટ ઘટે ત્યારે શું થાય? હાલો આવડવું જ જોઈએ બેટા, આવડવું જ જોઈએ. એક્ઝેક્ટલી બેટા. બેંક રેટ ઘટે તો બજારમાં તરલતા શું થાય? વધે. એટલે જવાબ આવશે એ. બરાબર. તરલતા વધે. ડન બેટા. નાણાંનો પુરવઠો વધારે આવે એટલા માટે. ડન છે. બસ તો અહીંયા સુધી આપણે રાખીએ. 91 સુધી રાખીએ. હા બાકીના 9 પ્રશ્ન પછી લાંબા લાંબા તો 8.5 થઈ જાય એટલા માટે. બરાબર છે. ચલો અહીંયા સુધી રાખીએ. વધુ આવતીકાલે વળી પાછા આપણે પ્રકટ થશું 92માં ક્વેશ્ચનથી. બરાબર છે. ચાલો ટ્રાય કરશું આપણે બને ત્યાં સુધી. પણ અત્યારે જ્યાં સુધી નવરાત્રી ચાલે છે બેટા ત્યાં સુધી આપણે 8 વાગે પૂરું કરશું. પછી જરૂર પડે તો 8:30 પોણા 9 સુધી ખેંચશું. બરાબર. ચાલો અહીંયા સુધી રાખીએ. બધા લોકોને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.